નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે ન્યૂઝરૂમથી લાઈવ હું છું હાર્દિક સિંહ રાજપૂત। નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચારો ઉપર તો વાત કરવામાં આવી કે ફાયર સેફટી મામલે હાઈકોર્ટ દ્વારા એક સુનાવણી જાહેર કરવામાં આવી છે। હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી, જ્યારે ફાયર સેફટીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ફાયર સેફટી મામલે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે। તંત્રએ પણ અનેકવાર લોકોને આ અંગે અથવા તો મોટી મોટી કોમર્શિયલ બિલ્ડિંગોને આ અંગે રજૂઆત કરી છે, તેમ છતાં નોટિસ પણ ફટકારી છે। તેમ છતાં હજુ સુધી આવી બિલ્ડિંગોમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી લગાવવામાં આવતી નથી। ત્યારે આ મામલે હવે બાંધકામોને લઈ સત્તાધીશોની કામગીરી સામે પણ અસંતોષ હાઈકોર્ટે વ્યક્ત કર્યો હતો। ત્યારે જેથી વાત કરવામાં આવે કે આ અંગે તેમણે જણાવ્યું અને એક આદેશ પણ જાહેર કર્યો છે કે જો આ કાયદાનું પાલન ન કરતી હોય તેવી કેટલીક બિલ્ડિંગોને તોડી પાડવામાં આવે, જેથી કરીને તેનો એક દાખલો બેસાડી શકાય। તો આ અંગે વધુ વિગતો મેળવીશું આપણે જીગર પંડ્યા પાસેથી। જીગર, આપનું શું કહેવું છે? હાઈકોર્ટે આજે ફરીથી તંત્રને ટકોર કરી હતી કે જે ફાયર સેફટી બાબતે જે તંત્ર ઘોર નિંદ્રામાં આવે છે ને વારંવાર હાઈકોર્ટે સતત ટકોર કરવી પડે છે, ત્યારે સરકાર અને તંત્ર સફાળું જાગે છે અને બિલ્ડિંગોમાં તપાસ કરે છે ને તપાસ કરવા પૂરતી જ હોય છે। ફક્ત કાગળ ઉપર નિયમો હોય છે હાર્દિક, અને છતાં પણ હાઈકોર્ટ વારંવાર ટકોર કરતી હોય। ત્યારે હમણાં 2 દિવસ પહેલાં એસજી હાઈવે ઉપર ગણેશ મેરોડિયમ બિલ્ડિંગમાં જે આગ લાગી હતી તે મુદ્દે તીખી પ્રતિક્રિયા હાઈકોર્ટે આપતા જણાવ્યું કે બિલ્ડિંગોને બીયુ પરમિશન આપી કેવી રીતે દેવામાં આવે છે, જ્યારે ફાયર સેફટીનો ત્યાં અભાવ હોય છે અથવા સાધનો ત્યાં બરાબર લાગેલા નથી હોતા, અથવા તો લાગેલા હોય છે ત્યારે અપડેટેશનમાં નથી મૂકેલા હોતા। આ બાબતે હાઈકોર્ટે જ્યારે ટકોર કરી ત્યારે તંત્રએ પણ જવાબ આપવો પડ્યો છે અને આખા અમદાવાદની અંદર તપાસકીય કામગીરી આરંભી દીધી છે। પણ આ જે દર વખતે થતું હોય છે તે રીતે જ હાર્દિક થવા માંડ્યું છે કે હાઈકોર્ટ ટકોર કરે, અધિકારીઓ જે છે એ તપાસનું નાટક કરે ને ત્યારબાદ પાછું ભીનું સંકેલાઈ જાય, અને તે જ રીતે સરવાળે એ વાત એક જ આવે છે કે આગમાં હોમાથી જિંદગી ક્યાં સુધી આમનામ ચાલશે। જી હાર્દિક। જી, માહિતી આપવા બદલ આભાર। તો કહી શકાય કે જે રીતે વારંવાર આ એક ને એક પ્રક્રિયા સતત રિપીટ થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એકવાર જ્યારે કોર્ટમાંથી નોટિસ આપવામાં આવે છે એટલે સરકાર આ અંગે કાર્યવાહી હાથ ધરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે કાર્યવાહી અધૂરી રહી જતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। આ અંગે આપણે વધુ વિગતો મેળવીશું હસીત અધવરી પાસેથી। એમનું શું કહેવું છે? જી હાર્દિક, આ એક જાણે કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય એવું લાગે છે। હાઈકોર્ટ જ સંજ્ઞાન કેમ લે, તંત્ર કેમ નહીં, શાસક પક્ષ કેમ નહીં કે વિપક્ષ પણ કેમ નહીં? જ્યારે 80 મીટરથી વધારેની બિલ્ડિંગ હોય છે એને કાયદા મુજબ હાઈરાઇઝ ગણવામાં આવે છે। એમાં બીયુ પરમિશન અને ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ હોવા ફરજિયાત છે। આ કાયદો છે અને એનું નિયમન કરવાનું હોય છે। તેમ છતાં પણ દર વખતે આવી બિલ્ડિંગો બને, આગ લાગે અને પછી હાઈકોર્ટ સંજ્ઞાન લે, ત્યાર પછી તંત્ર દોડતું થાય। મારો અહીંયા બહુ બેઝિક પ્રશ્ન એવો છે કે જ્યારે આવું થાય, હાઈકોર્ટે પણ સેમ આ જ મુદ્દે ટકોર કરી છે કે આવી બિલ્ડિંગ બની જાય, એમાં ફાયર સેફટીના સાધનો ન હોય અથવા એને બીયુ પણ ન હોય, તો એ કેવી રીતે બની શકે જ્યાં સુધી તંત્રાધિકારીઓ એમાં ભળેલા ન હોય? તો એની સામે હંમેશા ક્યારેય આપણે એવું નથી જોયું કે આવા કોઈ અધિકારી સામે પગલાં લેવામાં આવ્યા, એને સસ્પેન્ડ કરવામાં આવ્યો કે એની નોકરી પણ છીનવી લેવામાં આવી। શા માટે એની નોકરી છીનવી ન લેવાય? તંત્રને ન દેખાય તો આપણે કદાચ સ્વાભાવિક ગણીએ, કારણ એને ભળેલું હોય, એમાં એનો કદાચ ભ્રષ્ટાચાર હોય, વહીવટ હોય, એવું આપણે ચોક્કસપણે માની શકીએ। તંત્રને ન દેખાય તો વિકાસની, પ્રજાને સુખાકારીની મોટી મોટી ગુલબાંગો ફેંકતી, અને એ ગુલબાંગો જાહેર કરવા માટે કરોડો રૂપિયાનો જાહેરાતોનો પણ ખર્ચ કરતો શાસક પક્ષ અને સરકાર એના ધ્યાનમાં કેમ નથી આવતું? તો શું આપણે એવું પણ માનવાનું કે સરકાર કે શાસક પક્ષ પણ ભળેલો છે? હવે આટલો સ્ટ્રોંગ અને સખત મુદ્દો છે તો વિરોધ પક્ષો કેમ ચૂપ છે? વિરોધ પક્ષની ભૂમિકા પણ એ વિરોધ પક્ષ ભૂલી ચૂક્યું છે। વિપક્ષ જેટલા વિરોધ પક્ષો છે, કોંગ્રેસ લો કે આપ લો, આ બંને અત્યારે મુખ્ય વિપક્ષ ગણાય છે। નાની એવી બાબત માટે સરકારની સામે શિંગડા ભરાવતા વિરોધ પક્ષો આવી બાબતોમાં કેમ ચૂપ હોય છે? હંમેશા આવું થાય પછી પણ કોઈ વિરોધ પક્ષનું ક્યારેય સ્ટેટમેન્ટ આજ સુધી જોવામાં આવ્યું નથી। કસાબને છોડાવવા માટે અડધી રાત્રે કોર્ટ ખોલાવતા વિરોધ પક્ષના નેતાઓ આવી બાબતમાં કેમ ચૂપ રહે છે? આ બધા પ્રશ્નો એક પ્રજા તરીકે જ્યારે આપણને થવાનું શરૂ થશે, એ પ્રશ્નો આપણા દિમાગમાં, એટલે કે પ્રજાના દિમાગમાં એનો વિસ્ફોટ થશે, ત્યારે ખરેખર કોઈ ક્રાંતિ થશે। આ નેતાઓ, શાસક પક્ષ હોય કે વિપક્ષ, તંત્ર અધિકારીઓ, એ બધા શું આવી કોઈ ક્રાંતિની રાહ જોઈ રહ્યા છે? ક્યારે આ પગલાં લેવાશે? ક્યારે સાચા અર્થમાં વિકાસ થશે? એ કદાચ પ્રજા રાહ જોઈને થાકે અને પછી આંદોલન કરે કે કોઈ ક્રાંતિ સર્જે, ત્યારે જ આ થશે। હાર્દિક।
જી, માહિતી આપવા બદલ આભાર. તો કહી શકાય કે લોકોની સેફટીને લઈ રાજકીય પક્ષ, સરકાર કે પછી વિપક્ષ હોય, કોઈ પણ લોકોની સેફટી જોતા નથી. પોતે પોતાની જરૂરિયાતો, પોતે પોતાની સંતોષવા અનેક કાર્યો કરતા હોય છે. પોતે સીટ મેળવવા માટે ગમે તે કરી શકતા હોય છે, મોટી મોટી ગુલબાંબો ફેંકે છે, પરંતુ અંતે તો જે છે તેની સ્થિતિ જોવા મળે છે. સરકાર દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારની આગળ કાર્યવાહી થતી નથી. પ્રજાના સુખાકારીમાં કોઈ પણ પ્રકારનો વધારો થતો નથી. એટલે કે કહી શકાય કે આમાં અધિકારીઓની મિલી ભગત પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. કારણ કે જે રીતે સેફટીની વાત આવે છે, જ્યારે લોકોની સેફટીની વાત આવે છે, ત્યારે વિપક્ષ કે સરકાર બંનેમાંથી એક પણ જોવા મળતું નથી. તો કહી શકાય કે જે પોતાની સીટો માટે જો આ રાજકારણ ચાલતું હોય એવું જ લાગી રહ્યું છે. ત્યારે આ અંગે વધુ વિગતો મેળવીશું આપણે યશ પાસેથી. યશ, આપનું શું કહેવું છે આ મુદ્દા પર? જી હાર્દિક, વાત કરવામાં આવે જેવા અમારા સહકર્મચારી હસીત અદવરીએ વાત કરી છે કે જ્યારે અમુક સમય એવો આવી જતો હોય છે કે વિપક્ષ જે છે તે અડધી રાત્રે પણ કોર્ટને ખોલાવવાની ફરજ પાડતો હોય છે. તો જ્યારે પબ્લિકની જ્યારે સલામતીની વાત આવે છે ત્યારે સરકાર હોય, એ પક્ષ હોય, વિપક્ષ હોય કે અન્ય કોઈ પણ હોય, તો પ્રજા માટે, પ્રજાની સુખાકારી માટે તે લોકો લડી રહ્યા હોય તેવું તો સ્પષ્ટપણે મને તો નથી જ લાગી રહ્યું. અને એની સાથે તમામ જે પ્રજાજનો છે તે પણ સહમત થવાના છે. હમણાં સુરતનો જે ઘટના ઘટી છે એને કંઈ હજુ ઝાઝા વર્ષોના વાણા વીત્યા જ નથી. સુરતની જે ઘટના છે તે ખૂબ જ તાજી છે કે ક્લાસીસની અંદર જે આગ લાગી અને એની અંદર 18 કે તેનાથી પણ વધારે વિદ્યાર્થીઓ જે છે તે બળીને ખાક થઈ ગયા. તે લોકો બચાવોની બૂમો પાડતા એ જે ક્લાસીસ હતું તેની અંદર જ તે લોકો વિદ્યાર્થી રાખ થયા છે. તો આ એક તંત્રની ખૂબ મોટી ઘોર બેદરકારી જ ગણાવી શકાય. કારણ કે આ જે વસ્તુ છે તેની અંદર સૌથી મોટી પક્ષની તો ફરજ પડે જ છે, પરંતુ તેને હાઈકોર્ટ ટકોર કરે ત્યારબાદ તંત્ર સફાળું જાગતું થાય તો એ સૌથી મોટી સરકારની જે છે તેને નિષ્ક્રિયતા આપણે દાખવી શકીએ છીએ. કારણ કે જો સરકાર એવી જ વાત કરે છે કે અમે પ્રજાલક્ષી કાર્યો કરી રહ્યા છે, પ્રજાના હિતમાં અમે કાર્ય કરી રહ્યા છે, તો પ્રજાનું હિત આમાં પણ આવે છે. જો કોઈ શાળાની અંદર અનઘટિત ઘટના ઘટે છે અને એની ક્લાસરૂમની અંદર જે વિદ્યાર્થી છે 60 છે, 65 છે, અથવા તો કોરોના પ્રોટોકોલને લઈ અને 20 કે 25 વિદ્યાર્થી છે, હવે એ લોકોને કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય તો શું એની જવાબદારી સરકાર લેશે? આ પણ એક ખૂબ મોટો ગહન પ્રશ્ન છે. એટલે તંત્ર જે છે તેણે સફાળું જાગતું થવું જોઈએ અને કોઈ પણ પ્રકારના કૌભાંડ, લાગવગ, ભાઈચારી, ભયબંધી એને બધાને નેવે મૂકી અને ફક્ત ને ફક્ત જન સુખાકારી માટેના કાર્ય કરવા જોઈએ. અને જ્યાં પણ ફાયર એનઓસીના અભાવો છે ત્યાં આગળ સરકારે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવી જોઈએ અને તે લોકોના વિરુદ્ધ તંત્રએ પગલાં પણ લેવા જોઈએ. કારણ કે જો સરકાર લોકોના સુખમાં અને લોકોની સુખાકારી માટે કાર્ય કરતી હોય તો આ પ્રથમ સુખાકારી છે તેવું પણ હું માની રહ્યો છું. હાર્દિક જી, કહી શકાય કે જે રીતે સરકારે પગલાં લેવા જોઈએ, જો પગલાં લેવામાં નહીં આવે તો એક મોટી દુર્ઘટના પણ ઘટી શકે છે. કારણ કે જે રીતે શાળાઓમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, જે રીતે મોટી મોટી કોમર્શિયલ બિલ્ડિંગોમાં અનેક મજૂરો કામ કરતા હોય છે, જે રીતે ફેક્ટરી હોય વગેરે જગ્યાઓ પર એક નાના માણસથી લઈને મોટા માણસ સુધીના લોકો ત્યાં કામ કરતા હોય છે, તો તેમના પરિવારનું ગુજરાન ચલાવવું, આવી રીતે અનેક એવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેની અસર આ એનઓસીને લઈને પણ થઈ શકાય છે. ફાયર સેફટીના કારણે કેટલાય પરિવારોએ પોતાના જીવ, પોતાના બાળકોને પણ ગુમાવવાનો વારો સુરતમાં આવ્યો હતો. એટલે આ ઘટનાને આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ. તો હજુ ફરીથી આપણે મારા સહયોગી પાસેથી વાત કરીશું કે બીજું શું કહેવું છે તમારું? હાર્દિક, ફાયર સેફટી મામલે અને બીયુ પરમિશન બાબતે આપણે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ અને જે સમાચાર હાઈકોર્ટે જે એક ટિપ્પણી કરેલી છે સરકાર તંત્રને અને દરેક એની સાથે સંબંધિત અધિકારીઓને, ત્યારે આપણે ટેકનિકલી આપણે આને વિસ્તૃત રીતે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો બિલ્ડિંગો જે છે એ કયા પ્રકારના બનતા હોય છે અને કયા પ્રકારના બિલ્ડિંગોમાં આ ખામી હોય છે તે પણ એક ટેકનિકલી સમજવું જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જ્યારે જોઈએ કે રહેણાંક મકાન જે છે તે 10 માળનું હોય, 20 માળનું હોય કે 18 માળનું હોય, તેમાં જે ફોયરની જે સિસ્ટમ જે છે તે ફાયર જ્યારે આગ લાગે ત્યારે સીધા ફોયર દ્વારા સીધા બહાર કેવી રીતે નીકળાય તેનો એક એક્ઝિટ હોવો જોઈએ. સાથે સાથે બિલ્ડિંગની જે પેરીફેરીની જે એલિવેશન જે છે એ એલિવેશનમાં અત્યારે હાલ એક ટ્રેન્ડ આપણે મોટાભાગે જોતા હોઈએ છીએ કે જે ફ્લેટમાં રહેવા જાય, હું જઉં, આપ જાઓ કે કોઈ પણ નાગરિક જાય, ત્યારે એ પોતાની સેફટી માટે સેફટી ગ્રીલ લગાવતા હોય છે. પણ સેફટી ગ્રીલ લગાવતી વખતે એટલું બધું ફિક્સ કરી દેતા હોય છે કે જ્યારે ફાયર લાગે ત્યારે ફાયર સેફટી પ્રમાણે અથવા તો ફાયરના જે ફાયર બ્રિગેડના જવાનો જે છે તે બચાવી શકતા નથી. હવે આમાં પ્રશ્ન એ થાય છે કે તો કરવું શું? તો સેફટી માટે જે કંઈ ગ્રીલ લગાડો તે એટલી ઓપલેબલ હોવી જોઈએ કે જેનાથી ટેકનિકલ એના જે ગાઈડલાઇન છે જ એમાં નવું મારે કે તમારે કે મીડિયાએ કંઈ કહેવાની જરૂર જ નથી. એ ટેકનિકલ એક્સપર્ટ જે છે અને જે કાયદાઓ જેને બનાવેલા છે બિલ્ડિંગ પરમિશન માટેના, તેમાં આ બધી ટિપ્પણી હોય જ છે. પણ ક્યાંક
ક્યાંક ને ક્યાંક એને નજરઅંદાજ કરીને આ બધા બનાવો બનતા હોય છે, ત્યારે જિંદગી જે છે આગમાં હોમાઈ જતી હોય છે. હમણાં 15-20 દિવસ પહેલાં એક બનાવ કલકત્તામાં બનેલો, તેમાં બાલ્કનીની અંદર જે સેફ્ટી ગ્રીલ હતી તેના લીધે પરિવારને બચાવી શકાયો નહોતો. તે એક મોટી ઘટના હતી. બીજી ઘટના આપણે સુરતના તક્ષશિલા કાંડની વાત કરીએ તો બાળકો જ્યારે બિલ્ડિંગના 4-5મા માળેથી નીચે કૂદકો મારી રહ્યા હતા, ત્યારે કોઈ એક્ઝિટ નહોતો. ત્યારે કારણ કે 3 ફૂટની એક સ્ટેરકેસ હતી, 3 ફૂટના સ્ટેરમાંથી નીચે જે ધુમાડાના ગોટે ગોટા થઈ ગયેલા, તેના લીધે નીચે નહોતું જઈ શકાતું ને નીચેથી ઉપર નહોતું આવી શકાતું. અને બિલ્ડિંગની આજુબાજુ જે છે તે કાચવાળું એલિવેશન જે હતું તેના લીધે કાચ તોડીને પણ બહાર નહોતા જઈ શકતા. ત્યારે ફાયરના જવાનો કોઈને બચાવવાનો પ્રયત્ન કરવો હતો, ફાયરના જવાનોએ પણ પહોંચી નહોતા શકતા. ત્યારે જે બાળકો જે ઉપરથી નીચે કૂદકો મારીને નીચે પોતાનો જીવ બચાવી રહ્યા હતા. તે જ રીતે 2 દિવસ પહેલા ગરેશ મેરેડિનમાં પણ એક 16 વર્ષના બાળકે બીજા માળેથી કૂદકો મારેલો હતો. આવું કેમ? એનું મુખ્ય કારણ છે બિલ્ડિંગની એલિવેશનની જે જોગવાઈ છે તે નિયમો પ્રમાણે થતી નથી હોતી. તેના લીધે વારંવાર ફાયરના જવાનોને પણ તકલીફ પડતી હોય છે જિંદગી બચાવવા માટે. જી હાર્દિક. માહિતી આપવા બદલ આભાર. તો કહી શકાય કે જે રીતે અનેક વાર આવા પ્રશ્નો સર્જાતા હોય છે, વારંવાર આવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે, અનેક લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે, ત્યારે એક મોટા સવાલો અનેક થઈ રહ્યા છે. કારણ કે જે રીતે આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવે છે ત્યારે સરકાર આ અંગે ક્યારે પગલાં ભરશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે જે રીતે આ પ્રકારની કાર્યવાહી સરકાર દ્વારા જો કરવામાં નહીં આવે તો પછી આ લોકોનું જે સેફટી છે તે અંગે શું કહેવું છે, તો આપણે હજી અમારા સહયોગી સાથે હજી વાત કરીશું કે ફૈઝાન આ અંગે શું કહેવા માંગે છે. ફૈઝાન, આપનું શું કહેવું છે? જે અમદાવાદમાં આવેલી શ્રેયા હોસ્પિટલ અગ્નિકાંડમાં કોરોનાથી સારવાર લઈ રહેલા કેટલાક દર્દીઓના મોત નીપજ્યા હતા, જેને લઈને ગુજરાત હાઈકોર્ટ અવારનવાર રાજ્ય સરકારને ટકોર કરતી હોય છે, તો પણ અધિકારીઓ જાણે કે આંખ આડા કાન કરતા હોય તેવી સ્થિતિનો જે નિર્માણ થતો હોય છે. ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળો બાંધવાનો વારો હોય તેવી સ્થિતિએ ફરી એકવાર સ્કૂલના સંચાલકો હોય કે મોટી હાઈરાઇઝ બિલ્ડિંગો હોય તેના ઉપર દરોડા પાડવામાં આવે છે. જાણે કે ત્યાં પણ જે અધિકારીઓ હોય જે જવાબદાર મિલીભગત કરીને તેમની સાથે સાંઠગાંઠ કરીને આવી કાર્યવાહી રોકી દે છે. પછી જે ફરીથી ગુજરાત હાઈકોર્ટ ટકોર કરે છે તો પછી સાફડા એકાએક તંત્ર જે છે જે જાગતું હોય છે, જેને લઈને અત્યારે પણ ફાયર સેફટીનો અભાવ ક્યાંક ને ક્યાંક કેટલીક બિલ્ડિંગોમાં જોવા મળી રહી છે, જે અધિકારીઓની રેમ નજર હેઠળ ચાલતી છે, જેને અંગે પગલાં લેવામાં આવે અને વહેલામાં વહેલા તકે આ તમામ નિર્ણયો છે જે કડકાઈથી જે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યા છે અમલ કરવામાં આવે તેવી માંગણી છે. જી જી, માહિતી આપવા બદલ આભાર. તો કહી શકાય કે છેલ્લે તો સરકારે જ આ અંગે પગલાં લેવા પડશે અને સરકારે જ જાગૃત બનવું પડશે. કારણ કે નહીં તો પછી હવે જનતાએ આગળ આવવું પડશે એવું કહી શકાય છે. હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે અમદાવાદમાં જે 16થી વધારે એવી મિલકતો છે જેની અત્યારે યાદી મંગાવવામાં આવી હતી, જે મિલકતોમાં ટેક્સ બાકી હતો, જેના કારણે આ પ્રકારની યાદી મંગાવવામાં આવી હતી. કહી શકાય કે જે પ્રકારે આ યાદી મંગાવીને જેમાં ટેક્સ બાકી હતો તે અંગે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે. જે રીતે અમદાવાદમાં 16 મિલકતોની યાદી મંગાવવામાં આવી છે. એમસીનો 149 કરોડનો ટેક્સ હજી બાકી નીકળે છે. રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે પણ આ અંગે જણાવ્યું હતું કે મિલ અથવા મોટી ફેક્ટરી જેવી કોઈ પણ પ્રોપર્ટીમાં જ્યારે ત્યારે ઓફિશિયલ લિક્વિડ હસ્તક લિક્વિડમાં જાય છે, આવી મિલકતોનો બાકી ટેક્સ અંગે ઓફિશિયલી રીતે તપાસ શરૂ કરવામાં આવી હતી અને કહી શકાય કે આ અંગે કાર્યવાહી પણ આગળ કરવામાં આવશે. તો આપણે વધુ વિગતો મેળવીશું જીગર પાસેથી. જીગર, આપનું શું કહેવું છે જ્યારે આ ટેક્સ બાકી છે અને હજી સુધી તેની યાદી મેળવવામાં આવી છે, આ ટેક્સ ક્યારે ભરાશે એક મોટો સવાલ છે. હાર્દિક, આ પાડાના વાકે પખાલીને દંડ હોય તેવી નીતિ કોર્પોરેશનની હોય તેવું જણાઈ આવ્યું છે. કેમ? કારણ કે સામાન્ય પ્રજા રેગ્યુલર ટેક્સ ભરે છે. દરેક નાગરિકો છે તેમના પ્રોપર્ટી ટેક્સના બિલ ઘરે ઘરે પહોંચી ગયા છે. મારા ઘરે પણ પહોંચ્યું છે અને તમારા ઘરે પણ પહોંચ્યું છે. તે રીતે સામાન્ય નાગરિકોના ઘરે પહોંચ્યા છે. જો આ વખતે જે ટેક્સ છે તેના ઉપર જો નજર નાખી હોય તો એક વિશેષ ચેન્જ આવેલો છે કે જૂની કરવેરા નીતિ અને નવી કરવેરા નીતિ. જૂની કરવેરા નીતિમાં જો 2 BHKનો જે ફ્લેટ હોય એના ઉદાહરણ તરીકે 1200 કે 1500 રૂપિયા હોય, તો આ વખતે નવી કરવેરા નીતિ પ્રમાણે બીજા 1000 રૂપિયા જેટલા એડ કરીને તરત જ સમજો કે 70 થી 80% જેટલો વધારો એમાં કરીને ટેક્સ બિલ મોકલવામાં આવે છે. સાથે એક ઉપર એક પોઈન્ટ માર્ક કરેલો છે કે આ તારીખ સુધીમાં બિલ ભરી દેવા, નહીં તો એની વ્યાજની ગણતરી આ તારીખથી શરૂ થશે. આ રીતના નિયમોની જોગવાઈ જો સામાન્ય પ્રજા માટે કોર્પોરેશન કરતી હોય અને કડક ઉઘરાણું કરતી હોય તો આ જે 149 કરોડ રૂપિયા જે ટેક્સના લેવાના બાકી છે તે માટે આ તંત્ર અત્યાર સુધી ઊંઘતું હતું કે મિલીભગત હતી કે સરકારની મિલીભગત હતી કે આ રાજ્ય સરકારની મિલીભગત હતી કે કોની રહેમ નજર હેઠળ આટલા કરોડો રૂપિયાના જે ટેક્સ જે છે
તે બાકી કેમ રાખવામાં આવે અથવા તો તેને વસૂલવામાં કેમ ના આવે, તેની મિલકતો કેમ સીલ કરવામાં ના આવી, તે એક યક્ષ પ્રશ્ન છે. અને સામાન્ય પ્રજા જ્યારે 1000-2000 રૂપિયા ટાઈમસર ભરી દેતી હોય છતાં પણ તેને નોટિસ મોકલીને તેને સીલ મૂકીને સીલ મારી દેવામાં આવતું હોય તેની પ્રોપર્ટીને, ત્યારે આ 149 કરોડનો ભ્રષ્ટાચાર કોણે કર્યો, કેવી રીતે કર્યો, તે પ્રજા પણ આજે તો પૂછશે અને મીડિયા વતી કે ન્યૂઝ પણ આજે તો પૂછી રહી છે. જી હાર્દિક. જી, માહિતી આપવા બદલ તો કહી શકાય કે જે રીતે 149 કરોડનો ટેક્સ અત્યાર સુધી ક્યાં હતો, ટેક્સમાં અનેક સવાલો જનતા પણ આ અંગે કહી શકે છે, કારણ કે જે રીતે જનતા પાસેથી, સામાન્ય જનતા પાસેથી તરત આ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, કોઈ પણ જાતની રહેમ નજરે હેઠળ પણ આ પ્રકારની કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે આ જે મોટી મિલકતો છે, જેની પાસે મોટા કોમર્શિયલ બિલ્ડિંગો છે, જેમની પાસે મોટી મિલકતો છે, તેમની પાસેથી ટેક્સ વસૂલવામાં કેમ નથી આવતો? અધિકારીઓની આમાં કોઈ રહેમ નજર અથવા તો કોઈ મિલીભગત છે કે શું, એક બહુ મોટો સવાલ થઈ રહ્યો છે. ત્યારે હજુ વિગતો મેળવીશું આપણે હસીર અધવર્યુ પાસેથી. આપનું શું કહેવું છે કે આ મુદ્દા ઉપર વારંવાર આ પ્રકારના ઘટનાઓ સામે આવતી હોય છે, તો આપનું શું કહેવું છે? જી હાર્દિક, આ એક આખી પ્રોસેસ છે. જે મિલ કે મોટી કંપની હોય એ ચાલી ન શકે, છેવટે સરવાળે દેવામાં જાય. કેટલા લોકોના લેણા હોય એ આપી ન શકે, અને મિલ માલિક કે કંપનીનો માલિક હોય એ છેવટે કાયદા મુજબ નાદારી નોંધાવીને છૂટી જાય. પણ એણે જે આપવાની બાકી નીકળતી જે રકમો હોય, એમાં સરકારી લેણું હોય, પ્રજાનું લેણું હોય અને ખાનગી કંપની પેઢી કે ખાનગી વેપારીઓનું દેવું હોય, એની અલગ અલગ કેટેગરી પ્રમાણે એનું એક લિસ્ટ બનાવવામાં આવે. અને જે તે આ કંપની કે મિલ હોય એના લેણા પૂરા કરવા માટે એક લિક્વિડેટરની નિયુક્તિ કરવામાં આવે. આ કાયદો છે. અહીંયા મહત્વનો મુદ્દો એ છે કે જેણે દેવું કર્યું અને જે કંપની કે મિલ ચલાવી ન શક્યો, એ તો હું નાદાર છું, હું સક્ષમ નથી દેવું ચૂકવવા, એમ કરીને આરામથી છટકી જશે. જોકે હમણાં નાદારી કાયદામાં 2 વર્ષ પહેલાં જ અમુક એમેન્ડમેન્ટ્સ લાવવામાં આવ્યા છે, એટલે પહેલાં જે નાદારી કરી જાહેર કરીને આસાનીથી છટકી જતા એવું હવે નહીં થઈ શકે. પરંતુ આ જે મિલો છે, જેના 149 કરોડનો માત્ર 149નું સરકારી લેણું માત્ર પ્રોપર્ટી ટેક્સનું છે, એની આપણે અત્યારે વાત કરીએ તો એ જૂના છે. એ કાયદાના એમેન્ડમેન્ટ પહેલાંના હોઈ શકે એવું બહુ સહજ રીતે આપણે માની શકીએ, સહજ રીતે સમજી શકીએ. હવે આના માટે આટલા વર્ષો બાદ રેવન્યુ કમિટીએ હજુ તો યાદી મંગાવી છે. 149 કરોડ એ એટલી રકમ છે કે જે અમદાવાદ મહાનગરપાલિકાના બજેટને ઘણી બધી ઇફેક્ટ કરી શકે. ઘણા બધા પ્રજાના પ્રશ્નો, સુવિધાઓ, સુખાકારી અને વિકાસ કાર્યો 149 કરોડમાંથી થઈ શકે. માત્ર 5 કરોડનો જો નાનકડો ગાર્ડન બનાવવાનો હોય તો મહાનગરપાલિકાના શાસક પક્ષો મોટા ઉપાડેનું ફંક્શન યોજશે. કોરોનાની ગાઈડલાઈન હશે તો પણ યોજશે. નહીં થઈ શકે તો છેવટે ડિજિટલ પ્લેટફોર્મ પર એ યોજશે અને જાહેરાતો કરી અને વાહવાહી લૂંટવાની ક્ષુલ્લક કોશિશ કરશે. પરંતુ આવા 149 કરોડ જે બાકી છે એના માટે જો એણે લિક્વિડેટરને વારંવાર રજૂઆતો કરી હોત, વારંવાર યાદીઓ મોકલી હોત, એનું ફોલોઅપ લીધું હોત. તમને જણાવી દઉં હાર્દિક કે જે પણ કોર્પોરેશન હોય એ એક એટોનોમસ બોડી છે, એ સ્વાયત્ત સત્તા હોય છે. એને પોતાનો અમુક લિમિટમાં ખર્ચ કરવાની સ્વાયત્ત સત્તા હોય છે. એને રાજ્ય સરકાર પાસે અમુક કરોડ સુધીનો ખર્ચ કરવા માટે મંજૂરી લેવાની પણ જરૂર નથી હોતી. માત્ર કમિશનર અને સાધારણ સભામાં ઠરાવ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ જાતે કરી શકતી હોય છે. કોર્પોરેશન જ્યારે ફસાય, કાયદાકીય બાબતોમાં ફસાય, ત્યારે એનો પણ કરોડોમાં ખર્ચ કરવા માટે એનું પ્રોપર બજેટ હોય છે. કોર્પોરેશનની જે પેનલમાં વકીલો હોય છે એને કરોડોમાં ફી ચૂકવાતી હોય છે. તો આવી વસૂલાત માટે એવા વકીલોની પેનલનો ઉપયોગ નહીં થતો હોય શું, એ બહુ મહત્વનો પ્રશ્ન છે. કોઈ અધિકારી ફસાય ત્યારે એના પાછળ કરોડોનો ખર્ચો કરી અને વકીલને રોકવામાં આવે, એની પેનલના વકીલને એ પણ કમાણી કરવામાં આવે. ત્યારે આવા બધા મુદ્દે તંત્ર કેમ ઊંઘતું હોય છે? તંત્ર ઊંઘતું હોય તો તંત્રને કામ કરતું રાખી શકાય એ માટે ભારતીય બંધારણની પદ્ધતિ મુજબ ચૂંટાયેલી પાંખ આખી એના પર હોય છે, જેને આપણે શાસક પક્ષ કહીએ છીએ. જેમાં મેયર અને જુદી જુદી જે તે વિભાગ સહિત કમિટીઓ હોય છે. રેવન્યુ માટે પણ રેવન્યુ કમિટી હોય છે, મિલકત વેરા માટે પણ અલગ કમિટી હોય છે, અને એમાં 11 ચૂંટાયેલા સભ્યો પણ એનું મોનિટરિંગ કરતા હોય છે. ત્યારે બીજા ઠરાવ કરીને વાહવાહી લૂંટવાની જે કોશિશ કરે છે, આવી બાબતે કોઈ કડક ઠરાવ કેમ નથી થતા? આવી બાબતે તંત્રના અધિકારીઓ ન કરે તો શાસક પક્ષ ફોલોઅપ કેમ નથી લેતો? સવાલ અહીંયા એ પણ છે કે કોર્પોરેશનની પેનલના વકીલો પણ આ બાબતે કેમ કડક ઉઘરાણી નથી કરતા, જેવી હમણાં જીગરે કહ્યું એમ સામાન્ય પ્રજા પાસેથી કરવામાં આવે છે. થેન્ક યુ હાર્દિક.
જે કહી શકાય કે છેલ્લે તો વાત ત્યાં આવીને જ અટકે છે કે જે રીતે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી, જે રીતે આમ જનતા પાસેથી જે રીતે ટેક્સ વસૂલવામાં આવે છે તે રીતે મોટા અધિકારીઓ અથવા તો મોટી જે રીતની કોમર્શિયલ બિલ્ડિંગો છે, જે રીતના કારખાનાઓ છે, જે રીતની મિલો છે, તેમની પાસેથી આ પ્રકારનો ટેક્સ કેમ વસૂલવામાં નથી આવતો, આ એક મોટો સવાલ થઈ રહ્યો છે. આ ટેક્સ ક્યારે વસૂલાશે એ પણ એક મોટો સવાલ છે, કારણ કે જે રીતે સામાન્ય જનતા પાસેથી આ પ્રકારનો ટેક્સ વસૂલવામાં આવે છે, સામાન્ય જનતાને જે રીતે હેરાન કરવામાં આવે છે, ત્યારે અંતમાં જ્યારે વાત કરવામાં આવે તો કે સરકારના અધિકારીઓ દ્વારા આ અંગે પગલાં ક્યારે લેવામાં આવશે, જે રીતે સરકાર પણ આ મુદ્દે કહી શકે છે, પરંતુ તેમની પાસે અનેક આવી રીતે જે રીતે બેઠકો, અનેક રીતે મિટિંગો યોજાતી હોય છે, અનેક આ અંગે ફોલોઅપ પણ લેવાતું હોય છે, તો આ અંગે ક્યારે વિચારણા થશે. અને 149 કરોડની જો વાત કરવામાં આવે તો હજી તો તેની માહિતી કાગળ પર મળી છે, હજી માહિતી મળી છે. આ ટેક્સ ક્યારે આપવામાં આવશે, આ ટેક્સ ક્યારે મળશે, એક મોટો સવાલ છે. હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી જે રીતે ભાવ વસૂલવામાં આવે છે તે અંગે પણ વિચારણા ચાલી, ત્યારે માલારોએ પણ આ અંગે તેમને સવાલ કર્યો હતો. સંસદમાં પૂછેલા સવાલનો જવાબ નાણાં મંત્રાલય હવે આપ્યો છે, ત્યારે તેમાં સરકાર કેટલી એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે તેના અંગે પણ માહિતી આપવામાં આવી છે, જેમાં પ્રતિ લીટરે કેન્દ્ર સરકાર ₹1.40 એક્સાઇઝ ડ્યુટી, જ્યારે 11 વધારાની એક્સાઇઝ ડ્યુટી પણ વસૂલે છે. તો આપણે આ અંગે સૌલિક ગાંધી પાસેથી વિગતો મેળવીશું કે સરકાર દ્વારા કેટલા અને કયા પ્રમાણમાં એક્સાઇઝ ડ્યુટીનો અમલ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ ઉપર ₹27.80 અને ડીઝલ ઉપર ₹21.80 કુલ એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલ ઉપર જેટલી એક્સાઇઝ વધે, કિંમત વધે એટલે મોંઘવારી વધે. એટલે સ્વાભાવિક છે કે દરેક વસ્તુ, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય એટલે બધી વસ્તુ મોંઘી થાય. એટલે થોડા દિવસ પહેલાં સરકારે પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતમાં થોડો ઘટાડો કર્યો હતો અને લોકોને થોડી રાહત થઈ છે. લોકો હજી ઈચ્છે છે કે ઘટાડો થાય તો મોંઘવારી ઘટે, પરંતુ બીજી બાજુ જો આપણે જોઈએ તો સરકારને આવકની જરૂર છે. ખાસ કરીને કોરોના ચાલી રહ્યો છે ત્યારે લોકોને બહુ મોટા પ્રમાણમાં રસીના ડોઝ વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે. કદાચ ભવિષ્યમાં ત્રીજો બૂસ્ટર ડોઝ પણ આપવો પડે તો આ બધો ખર્ચ સરકાર ક્યાંથી કરશે, એની આવક ક્યાંથી મેળવશે? સ્વાભાવિક છે કે આ આવક સરકાર પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝમાંથી મેળવી રહી છે. જી, માહિતી આપવા બદલ આભાર. તો કહી શકાય કે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થયો હતો ને પછી ત્યારબાદ થોડો ઘણો ઘટાડો કરી અને પ્રજાને રાહત આપવામાં આવી હતી, પરંતુ કહી શકાય કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં જો વધારો કરવામાં આવ્યો છે તે કહી શકાય કે અત્યારે પેટ્રોલ ડીઝલ એ સામાન્ય માણસ માટે ખૂબ જ જરૂરી બની ગયું છે, અને સામાન્યથી સામાન્ય વ્યક્તિ આ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરતો હોય તો જેથી કરીને તેમાં ઘણા પ્રકારની આવક સરકારને થઈ શકે છે. તેના કારણે આ ટેક્સમાં વધારો કરી અને સરકાર દ્વારા આ પ્રકારની આવક ઊભી કરવામાં આવતી હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તો આપણે આગે હજુ વધુ વિગતો મેળવીશું હેમેલ પાસેથી. હેમેલ, આપનું શું કહેવું છે? તો જી, વાત કરવામાં આવે તો જ્યારે સરકાર દ્વારા જ્યારે કોરોના કાળ હતો ત્યારે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો હતો, જ્યારે છેક અત્યારે જે 20 નવેમ્બરના દિવસે અને જે દિવાળી પછી જે સરકારે પેટ્રોલ ડીઝલમાં રાહત આપી છે તેના કારણે સામાન્ય લોકોના ખિસ્સામાં ક્યાંક ને ક્યાંક ભાર ઓછો થયો છે. પરંતુ આ પેટ્રોલનો ભાવ જે કહેવાય છે ₹103 હાલ દિલ્હીમાં છે, અને જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર આ પેટ્રોલનો ભાવ અત્યારે ₹95 થી ₹96 આસપાસ છે. જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર જ્યારે કાલથી જે સંસદમાં દિલ્હીની અંદર શિયાળુ સત્ર શરૂ થયું છે તો તેની અંદર જ્યારે તૃણમૂલ કોંગ્રેસના જે સાંસદ છે માલા રોય, તે આ અંગે તેમને પ્રશ્ન પૂછ્યો હતો અને તેની અંદર જવાબમાં નાણાં મંત્રાલયે જવાબ આપ્યો હતો કે સરકાર દ્વારા હાલ એક્સાઇઝ ડ્યુટી અને જે ડીલરનું કમિશન સાથે કુલ 11 થી 8 જે એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવે છે, અને તે અંગે પણ સરકારે જે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. પરંતુ અહીંયા મહત્વની વાત એ છે કે સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ભાવ વધારો કે ઘટાડો કરે, પરંતુ સામાન્ય લોકોના બજેટ ક્યાંક ને ક્યાંક ખોરવાય છે. અને પેટ્રોલ ડીઝલ તો જે જીવન જરૂરિયાતની વસ્તુ છે કે જેની અંદર સરકારે હજુ પણ તેના ભાવમાં અને એક્સાઇઝ ડ્યુટીમાં પણ ઘટાડો કરવો પડે તેવી જરૂરી વર્તાઈ રહી છે. અને જે હાલ પબ્લિક જે ડિમાન્ડ કરી રહી છે જેના હિસાબે સામાન્ય લોકોના ખિસ્સાનો ભાર થોડોક ઓછો થઈ શકે છે. જી, માહિતી આપવા બદલ આભાર. તો કહી શકાય કે સરકારે જો આમ જનતાને ધ્યાનમાં રાખી હોય તો આ અંગે તેમાં પણ ઘટાડો કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે. એક્સાઇઝ ડ્યુટીમાં જો ઘટાડો કરવામાં નહીં આવે તો આમ જનતાને છેલ્લે તો માર પડવાનો જ છે. તો આ અંગે વધુ વિગતો મેળવીશું જીગર પંડ્યા પાસેથી. આપનું આ મુદ્દે શું કહેવું છે? હાર્દિક, જે એક્સાઇઝ ડ્યુટીની હોય કે જીએસટીની વાત હોય, સરકાર હંમેશા પોતાની તિજોરી ભરવામાં એકદમ સફળ રહી છે અને સરકાર જાણે માલામાલ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 2 વર્ષથી
જ્યારે કોરોના કાળ દરમિયાન સરકારની આર્થિક ગતિવિધિ પણ મંદ પડી હતી, સામે ખર્ચા પણ વધ્યા હતા, ત્યારે સરકારે તેના વધારાના ખર્ચાઓમાં કાપ મૂકેલો હતો અને નાણાં મંત્રાલયે 2 વર્ષ પહેલાં જ્યારે આ કોરોના કાળ લોકડાઉન હતું ત્યારે એક ગાઈડલાઈન પ્રસિદ્ધ કરેલી હતી દરેક મંત્રાલયોને અને દરેક સંસદ સભ્યોને કે જે પોતાના ખર્ચમાં કાપો મૂકે, અને એની એક ગાઈડલાઈન પ્રસિદ્ધ કરેલી. તેને હમણાં 3 મહિના પહેલાં સરકારે તમામ ગાઈડલાઈન પાછી ખેંચી લીધી છે અને દરેકને ફરીથી છૂટ આપી છે કે પોતાના ખર્ચા જે કંઈ જે આપવામાં આવે છે તે ફરીથી શરૂ કરી શકે છે. આવું કેમ કહ્યું? કારણ એક જ હતું કે સરકારને આવક વધી છે, જીએસટીમાં આવક વધી છે, બીજા ટેક્સીસમાં આવક વધી છે, પણ એ પ્રજાના ટેક્સના પૈસા જ્યારે વિકાસના કામોમાં વાપરવાના હોય ત્યારે ઠીક છે, પરંતુ જ્યારે કરોડો રૂપિયાના જે ગોટાળા સામે આવતા હોય છે ત્યારે આ જે ટેક્સના પૈસા લીધેલા હોય અથવા તો પ્રજાને સમજો કે ટેક્સ લીધું, જીએસટી લીધો, સરકાર માલામાલ થઈ, પણ છતાં પણ મોંઘવારી જે છે એ તેની અંદર પ્રજા જ પીસાઈ રહી છે. તેનો રસ્તો કેમ વિપક્ષ જે છે તે પ્રશ્ન ઉઠાવતી નથી? ગઈકાલે જે શિયાળુ સત્ર ચાલુ થયું, વિપક્ષે હોબાળો મચાવ્યો, તેનો મુદ્દામાં પણ ક્યાંય મોંઘવારીની વાત થઈ નથી અથવા તો કરી શકતી નથી. તો વિપક્ષ કેમ મોંઘવારી મુદ્દે ચૂપ છે તે પણ જોવું રહ્યું. ટામેટા અત્યારે લાલઘૂમ થઈ રહ્યા છે, સોની ઉપર તેનો ભાવ પહોંચ્યો છે, ત્યારે વિપક્ષે હજી સુધી કોઈ મહત્વનો મુદ્દો જે પ્રજાસ્પર્શી હોય તેવું ઉઠાવ્યો હોય તેવું લાગતું નથી. અને કરોડો રૂપિયાનું આંદોલન લોકસભામાં, સંસદ સભામાં જ્યારે એને બંધ થતી હોય અથવા તો સ્થગિત કરતી હોય ત્યારે થતું હોય છે, ત્યારે તે પ્રજાના પૈસા પાયમાલ થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે અને વિપક્ષ એક પણ શબ્દ બોલી નથી શકતી. તેનું શું કારણ તે પ્રજામાં જે ચર્ચા થઈ રહી છે? જીગરે જે પ્રકારે કહ્યું કે પ્રજાના પૈસા આખરે તો પાણીમાં જ જઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે વાત કરવામાં આવે કે આમ જનતા પાસેથી જે પ્રકારનો ટેક્સ ઉઘરાવવામાં આવે છે, આમ જનતા પાસેથી જે પ્રકારના ટેક્સીસો ઉઘરાવવામાં આવે છે, તે પ્રકારની કોઈ પણ સુવિધા આમ જનતાને ચોક્કસપણે ન મળતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે સરકાર દ્વારા અનેક પ્રકારે આ પ્રકારના ટેક્સો ઉઘરાવવામાં આવે છે, પરંતુ આ પૈસા જાય છે ક્યાં? અનેક જાહેરાતો કરવામાં આવે છે, અનેક સુવિધાઓની રજૂઆતો કરવામાં આવે છે, તે અંગે મુદ્દાઓ અંગે ખાલી ગુલબાંગો ફૂંકવામાં આવે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે જનતા પાસે જે પ્રકારના ટેક્સીસ ઉઘરાવાય છે તે પ્રકારની સુવિધા મળતી નથી. આખરે આમ જનતાને જે તેનો મહાટ સહન કરવાનો વારો આવે છે. એક બાજુ જનતા પાસેથી પૈસા ટેક્સ ઉઘરાવવામાં આવે છે, બીજી બાજુ તેમને સુવિધા નથી મળતી. ત્રીજી બાજુ જો વાત કરવામાં આવે તો અત્યારે બેરોજગારીની સંખ્યામાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે, ત્યારે આમ જનતાને છેલ્લે તો આમ જનતાને જ આનો માર સહન કરવાનો વારો આવે છે. આપણે હજુ વધુ વિગતો મેળવીશું હર્ષિત અધ્વરી પાસેથી. આપનું શું કહેવું છે? જી હાર્દિક, બહુ મહત્વનો મુદ્દો છે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ અને એનો ભાવ વધારો. સરકારનો આપણે બચાવની વાત કરીએ, સરકાર આ મુદ્દે એનો શું બચાવ છે, તો આપણે એ ચોક્કસ લઈ શકીએ કે સરકાર ના કહેવા મુજબ એની પાસે એક્સાઇઝ વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી. કારણ કોરોના ચાલી રહ્યો છે, અર્થતંત્ર ગડબડાઈ રહ્યું છે અને એમણે ગરીબ વર્ગને મફતમાં વેક્સિનેશન આપ્યું. સરકાર એક મુદ્દો એવો પણ કહી રહી હતી સતત કે અગાઉની સરકારોએ જે દેવું કર્યું એ ભરપાઈ કરવા. હવે અહીંયા સામા પક્ષે આપણે અર્થશાસ્ત્રીઓની વાત માનીએ તો એ વાત કદાચ માનીએ આપણે ગળે પણ પરાણે ઉતારી લઈએ કે ચલો સરકાર પાસે બીજો વિકલ્પ નથી. સામા પક્ષે નીતિન ગડકરી જે આપણા પરિવહન મંત્રી છે કેન્દ્રીય, એમણે બહુ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પર્યાવરણને લઈને હવે ભારતમાં પણ ઇલેક્ટ્રિક વાહનો ચાલે એવી આ યોજના છે ને એના કારણે બહુ સ્પષ્ટ છે. એ વાતને માનીએ તો પણ એવું સ્પષ્ટ થાય કે પેટ્રોલ ડીઝલના ભાવોમાં ઘટવાની આશા નહીવત છે. ત્રીજો મુદ્દો અહીંયા એવો છે કે પેટ્રોલ અને ડીઝલ આપણે બનાવતા નથી, આપણે એને પ્રોસેસ કરીએ છીએ, આપણે અન્ય દેશો પાસેથી ખરીદીએ છીએ, એટલે એના ભાવ પર આપણું નિયંત્રણ ન હોઈ શકે. અહીંયા મારે અર્થશાસ્ત્રીઓની વાત માનીને કેટલાક મુદ્દા અહીંયા રજૂ કરવા છે. સરકારના પહેલો મુદ્દો એવો છે કે એની પાસે વિકલ્પ નથી. બીજો વિકલ્પ છે એની પાસે જીએસટી પણ છે ને વિદેશ વેપાર પણ છે. સરકાર એના પર શા માટે ફોકસ નથી કરતી? બીજું સરકારનું એવું કહેવું છે કે અગાઉની સરકારોએ દેવું કર્યું હતું, કદાચ એ માની લઈએ તો દેવું ઉતારવા માટેના બીજા પણ વિકલ્પો છે. વર્લ્ડ બેંક લોન પણ આપે છે ને જો તમે સક્ષમ દેશ તરીકે હવે આપણે ઉભરી આવ્યા છીએ એવો સરકારનો દાવો છે, તો એ રીતે પણ આપણે વર્લ્ડ બેંકને રજૂઆત કરીને આઈધર આપણે નાણાં મેળવી શકીએ અથવા જે દેવું છે એના પાર્ટ ઓછા અથવા નાના કરાવડાવી શકીએ. આવી ઘણી બધી નીતિઓ હોય છે જેનો સુચારુ રૂપે અમલ નહીં થવાના કારણે ભાવો સતત વધી રહ્યા છે.
ત્રીજું કે જો સરકાર પોતાની જાહેરાતો અને પોતાના જ કાર્યક્રમો પાછળ થતો અબજો રૂપિયાનો ખર્ચો કરે છે ત્યારે એને યાદ નથી રહેતું કે અમારી પાસે નાણાંનો અભાવ છે. ત્યાં એને ખર્ચ કરવા માટે ગમે ત્યાંથી નાણાં આવી જાય છે. પ્રધાનમંત્રી ગમે ત્યાં દેશોમાં ઉડાઉડ કરી શકે છે, ભલે એ અન્ય પ્રધાનમંત્રીઓ કરતાં એમનો ખર્ચ નહીવત છે, પણ ખર્ચ તો છે જ. અને કદાચ અમુક દેશોની મુલાકાત બિનજરૂરી પણ હશે એવું પણ નીકળી શકે. એવા ઘણા રસ્તાઓ છે જેના પર કાપ મૂકી શકાય. જો નીતિન ગડકરી એવું કહેતા હોય કે ઇલેક્ટ્રિક વાહનો આપણે ચલાવવા છે, આપણા દેશમાં એ જ રહેશે, તો બહુ સારી વાત છે. એનાથી આપણું પર્યાવરણ પણ બચશે અને ખર્ચ પણ સરવાળે બચશે. પરંતુ ઇલેક્ટ્રિક વાહનોને હજુ સરકાર સસ્તા કરી શકવામાં સક્ષમ નથી બની. ઇલેક્ટ્રિક વાહનોના અત્યારે જે ભાવ છે એ સરળ ભાવ પર આવતા હજુ ઓછામાં ઓછા જે રીતે કામ ચાલી રહ્યું છે ઓછામાં ઓછા 2 વર્ષ થશે. તો આપણા માટે મતલબ કે પ્રજા માટે એક જ મુદ્દો બાકી રહે છે કે 2 વર્ષે ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે અથવા તો આપણને પોસાય તેવા થશે. ત્યાં સુધી શું? ત્યાં સુધી આટલું મોંઘું પેટ્રોલ, આટલું મોંઘું ડીઝલ અને એ ડીઝલને કારણે બીજી જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં જે સતત ભાવ વધી રહ્યો છે એમાં હુમાયેલા રહેવું પડશે. આ સૌથી મહત્વનો અહીંયા સવાલ છે. હાર્દિક, જે પ્રકારે હર્ષિદે માહિતી આપી કે કહી શકાય કે જે રીતે આમ જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવી રહ્યો છે, દરેક ચીજ વસ્તુઓમાં ઘર વખરીની દરેક ચીજ વસ્તુઓ કોઈ પણ વાત કરવામાં આવે તો દરેકમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને આમ જનતાને આખરે તો માર સહન કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આપણે આગળના મુદ્દા ઉપર વાત કરીએ તો બિટકોઇન કરન્સી મામલે સીતારામણે, નાણામંત્રી સીતારામણે પણ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે તેમને માહિતી આપતા જણાવ્યું હતું કે સોમવારે લોકસભામાં એક સવાલનો તેમણે પણ જવાબ આપ્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે સરકાર બિટકોઇનના ટ્રાન્ઝેક્શન અંગેનો કોઈ જ ડેટા મેળવી રહી નથી. તેમણે સરકાર પર આક્ષેપ પણ કર્યો હતો. સાથે સાથે વાત કરવામાં આવે તો કે જે રીતે બિટકોઇન એક ડિજિટલ કરન્સી છે જે લોકોને બેંક, ક્રેડિટ ઇસ્યુ કરનારાઓ કે અન્ય કોઈ ત્રીજા પક્ષની સામેલગીરી વિના સેવાઓ અને ચીજવસ્તુઓ ખરીદવાની પણ આ અંગે માહિતી આપવામાં આવી હતી અને નાણાંના આદાન પ્રદાનની સુવિધા આપે છે. 2008માં પ્રોગ્રામનો છુપા સમૂહે ક્રિપ્ટોકરન્સીની સાથે સાથે એક ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ તરીકે બિટકોઇન લોન્ચ કર્યો હતો. કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ પણ રજૂ કરી શકશે. આ બિલમાં કેટલીક ખાનગી ક્રિપ્ટોકરન્સીને બાદ કરતા અને તમામ પ્રકારની ક્રિપ્ટોકરન્સી અંગે પણ જો વાત કરવામાં આવે તો કોઈ પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે. સાથે આરબીઆઈને પણ સત્તાવાર ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. તો આ કરન્સીના વધુ વિગતો આપણે મેળવીશું કિશોર પાસેથી. કિશોર, આપનું શું કહેવું છે? આગળ સામાન્ય રીતે તો જ્યારે ઇન્ટરનેશનલ લેવલે જે રીતે ચાલી રહેતું હોય સિસ્ટમ, અત્યારે દેશની અંદર તમે જુઓ વિદેશમાં બધે ક્રિપ્ટોકરન્સી આ બધું ચાલી રહ્યું છે. જેમ જેમ સમય જાય એમ નવી નવી પદ્ધતિઓ, નવી નવી પેલી જે સિસ્ટમો આવતી જતી હોય છે એને તમે સ્વીકારો તમારા દેશની અનુકૂળતા મુજબ. આજે માનો કે નિર્મલાબેને ના પાડી બિટકોઇન્સની, કે પણ એ પછી બીજી ડિજિટલ કરન્સીની વાત આવી. તો હવે આ દેશની અંદર તમે વિચાર કરો, છેલ્લા 25 વર્ષની અંદર એટલું બધું કાળું નાણું થયું છે અલગ અલગ પદ્ધતિથી, અલગ અલગ સિસ્ટમથી. તો આ જે ડિજિટલ કરન્સી કહો એનાથી નહીં થાય એની શું ખાતરી? એક અને હજી એનું તો લોકોમાં કઈ રીતે એક્સેપ્ટન્સ થશે, એનું સિસ્ટમ કઈ રીતે ગોઠવવી એ પણ એક બીજો મુદ્દો છે. અત્યારે આપણે ખાલી 1000 ને 500ની નોટોની અંદર પણ આપણે એનું મેનેજમેન્ટ નથી કરી શકતા. તમે જુઓ ગયા વખતે 1000ની નોટો કેન્સલ કરી હતી તો એના કેવા પારાવાર તકલીફો હજી પણ લોકો આજ ભોગવી રહ્યા છે. 2000ની નોટોનું આજે પણ ઠેકાણું નથી. તો તમે પહેલાં તો દેશની એ સિસ્ટમ, તમારી પાસે એવી ટેકનોલોજી, એ રીતનો તમે જોવા જાઓ તો દેશમાં 80-90% લોકો તો હજી માનો કે સાવ સામાન્ય જે તમે કહો એવા ગરીબીમાં ધંધા નાના મોટા માનો ફેરિયાઓથી લઈને સામાન્ય શાકભાજી વેચવાથી માંડીને ઘણા બધા લોકો, કરોડો લોકો એવા છે કે જે સાવ સામાન્ય પદ્ધતિથી જીવે છે. એને તમે આ ડિજિટલ કરન્સી કઈ રીતે એડજસ્ટ કરાવી શકશો? એક બિટકોઇન્સની વાત તો માનો કે વિશ્વમાં અત્યારે તમે ગમે તે કરો ચાલે જ છે અને ચલાવવાળા ચાલે છે. પણ આપણે ત્યાં સવાલ એટલો જ છે કે તમે આ સિસ્ટમ અપનાવવાની કે કોઈ નવી સિસ્ટમ અપનાવવાની વાત કરો છો ઉત્સાહમાં, પણ એ પહેલાં એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એનું માળખું કે ટેકનોલોજી ઊભી કરવી જોઈએ, એ ટેકનોલોજી ઊભી કરી છે કે નહીં એની કોઈ ચોખવટ અત્યારે થતી નથી. દરેક વખતે આવું થાય છે. તમે કોઈ પણ યોજના લાવો સરકારમાં તો પહેલાં મુદ્દો એ ઊભો થાય છે કે ભાઈ આમને જાહેરાતો કરી નાખી અને હવે જાહેરાતો કર્યા પછી એનું કોઈ અમલીકરણ ન થતું હોય, એના પૂરેપૂરા તમે જોવા જાઓ તો એનું કોઈ લેમેલ ન હોય. દાખલા કે વાઇબ્રન્ટ આપણે ત્યાં ગુજરાતમાં કરીએ છીએ તો
2003થી કરી છે, 2010 વાઇબ્રન્ટ થશે, એના કોઈ લોકોને 1 રૂપિયાનો ફાયદો થયો એવું આજની તારીખે કોઈ નાગરિકોને કોઈ સરકારે સત્તાવાર રીતે સાબિત નથી કરી શક્યું. તો તમે કરો, કોઈ નવો વિચાર લાવો, નવો આઈડિયા લાવો દેશમાં, એનો કોઈ વાંધો ન હોઈ શકે, પણ જે છે એને તમે સરખી રીતે સાચો, અને જે નવા આઈડિયા લાવો છો એના માટેની તમારી પાસે આજે એક્સપર્ટ, ટેકનોલોજીકલ કે નાણાં ખાતામાં કે એ બધું તમારી પાસે અત્યારે કંઈ છે જ નહીં એમ કહી તો ચાલે. એટલે મૂળ વાત તમે જે ડિજિટલ કરન્સીની વાત કરો છો અને બિટકોઇન્સની તમે ના પાડી, માનો કે બિટકોઇન્સની તમે ના પાડી કેટલાક એના જે નબળા તત્વોને કારણે કે નબળી પેલા કે, પણ આ ડિજિટલ કરન્સીની જે તમે વાત કરો છો તો એનું આખું વ્યાપ કઈ રીતે, એની આખી સિસ્ટમ કઈ રીતે, એ પહેલાં પ્રજા સમક્ષ તમે મૂકો. તમે ઘણીવાર એમ કહો છો કે અમે તો એમ્સ જેવી હોસ્પિટલો બનાવશું, પણ તમે જોવા જાઓ તો અંદર પેલા વેન્ટિલેટરના પણ ઠેકાણા ન હોય. તો એ પ્રકારે તમે જાહેરાત કરવાનો કોઈ મિનિંગ નથી હોતો. એ મારો મુદ્દો એટલો છે કહેવાનો કે નવા વિચારોને, નવી સિસ્ટમને આવકારવામાં કંઈ ખોટું ન હોઈ શકે. દુનિયા એ રીતે જ આગળ વધતી હોય છે, પણ એની સાથે તમારી પાસે એટલી નિષ્ઠા, એવા પ્રામાણિક અધિકારીઓ અને એવા તમારી પાસે એક્સપર્ટો હોવા જોઈએ. જે એક્સપર્ટોની પણ આજે તંગી છે. તમે 15 લાખ રૂપિયાની વાત જાઓ તો તમે એમ કહેતા હતા કે દેશની ને સ્વીડનમાં અમે આટલા કાળા નાણાં છે ને આ લાવશું ને 2 લાખ કરોડ છે. આજની તારીખે 1 રૂપિયો, મને યાદ છે કે શરદ યાદવ તો કદાચ લોકસભામાં કે રાજ્યસભામાં એવું બોલેલા કે ભાઈ કાળું નાણું જાઓ તો કાળી ભેંસ પણ તમે એક નહીં લાવી શકો. 10 વર્ષ પહેલાં આ શરદ યાદવ બોલેલા હતા લોકસભાની અંદર. એ વાત સાચી પડી કે તમે આજે 1 રૂપિયો કાળું નાણું લાવી નથી શક્યા. દેશમાં ઉલટાનું કાળું નાણું વધતું જ જાય છે. એના કારણે તો ગરીબી વધે છે. જો તમારી યોજના આજે 50 કરોડ ટેન્ડરો, એમાં જો 10 કે 20 કરોડ રૂપિયા ખાઈ જવાની સિસ્ટમ તમે આજે ગુજરાતથી લઈને તમે દેશના કોઈ પણ રાજ્યમાં જાઓ, જે આખી ટેન્ડરિંગ સિસ્ટમ છે એ ટેન્ડરિંગ સિસ્ટમ જ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે એવી છે. મૂળભૂત રીતે તમે એવી કોઈ સિસ્ટમને સુધારવા જ નથી માગતા કે જેના કારણે ભ્રષ્ટાચાર ઓછો થાય અને એ સિસ્ટમથી લોકોને સીધો લાભ લોકોને મળે. એવી સિસ્ટમ આ લોકો કરવા જ નથી માગતા. કેમ કે 100 કરોડનું ટેન્ડર હોય તો તમે એવી ચોક્કસ કંપની જે તમને કે માનો કે વચમાં જામનગર બાજુ પાણી પીવાના ખારા પાણીમાંથી મીઠા પાણી બનાવવા માટે થઈને GTVના સુભાષચંદ્રનું કાંઈ લેવલ નહોતું, કશું નહોતું, ટેકનિકલ રીતે એનું ટેન્ડર 2 વાર કેન્સલ કરવું પડ્યું હતું, પણ એને ઓબ્લાઇઝ કરવો હતો તમારે, એની પાસેથી જે કાંઈ સોદાબાજી કરવી હતી એના કારણે તમે એ ટેન્ડરને 3 વાર એક જ વ્યક્તિને નામે આપ્યું. આખી સિસ્ટમ જ્યાં સુધી તમે ન કરો ત્યાં સુધી આ સિસ્ટમ આ દેશની અંદર આ કરોડોનો કૌભાંડ રહેવાનું. એનું કારણ છે કે સરકાર પોતે કોઈ એકાઉન્ટેબિલિટી નથી રાખતું. આજે હું ટીવી સ્ટુડિયોમાં હોઉં તો ભાઈ મારે 12 વાગે આવી જવાનું છે, 12 વાગે મારે કામ કરવાનું છે, તો અહીંયા મારી જવાબદારી છે, તો બીજા દિવસે તમે ન આવતા. એ સરકારમાં નથી. તમે ગમે તેટલું ખોટું કરો સરકારમાં તો એ ફાઇલ આવે ને અને એનો મેમો આપે, એ તમારે 5 વર્ષ સુધી એને જવાબ કરો, એની કોઈ અધિકારીની જવાબદારી હોતી નથી. એટલે સિસ્ટમ સુધારવાની જરૂર છે. જી, માહિતી આપવા બદલ આભાર. તો કે કહી શકાય કે આખરે તો સિસ્ટમ સુધારવાની જરૂર છે. જે રીતે ડિજિટલ કરન્સીની વાત કરવામાં આવી તેવી રીતે તેમાં કઈ રીતનું પાલન કરવામાં આવશે, આમ જનતાને આ અંગે કોઈ પ્રશ્નો થશે કે નહીં, આમ જનતા માટે આ કેવો પ્રશ્ન બની રહેશે, એક મોટો સવાલ છે. તો આ અંગે આપણે હસીત અધવરી પાસેથી વાત કરીશું કે એક આમ જનતા માટે આ ડિજિટલ કરન્સી છે યોગ્ય છે કે નથી. હાર્દિક, પહેલાં આપણે બિટકોઇનની વાત કરીએ, જેને માન્યતા આપવા સરકારે આજે નનૈયો ભણ્યો. એ આવકારદાયક બાબત છે. બિટકોઇન એવી એક કરન્સી છે જેનો કોઈ આકાર નથી, જેનો કોઈ રંગ નથી. હવે એને આપણે ના પાડીએ છીએ એની પાછળનું કારણ ખરેખર આપણે સમજી શકીએ કે એને કંટ્રોલ આપણાથી થઈ શકે એમ નથી, કારણ એના કોઈ રેકોર્ડ્સ નથી. એનું ક્યાંય ફંડિંગ કરવું હોય તો ખાલી પેપરલેસ ફંડિંગ હોય છે, ડિજિટલાઇઝ થાય છે. પણ સાથે સાથે નાણામંત્રીએ નિર્મલા સીતારમણે ભારત પોતાની ડિજિટલ કરન્સી શરૂ કરશે એવું જાહેર કર્યું છે. થોડા વખત પહેલાં RBIના ડિરેક્ટર શક્તિકાંત દાસે પણ આ જ પ્રકારનો એક સંકેત આપ્યો હતો. એ કરે તો સારું કહેવાય, પણ એને મોનિટર થઈ શકશે એ સૌથી મોટો શરૂ કરવા પહેલાંનો પ્રશ્ન હોય તો એ છે. આપણે આપણી નોટને પણ હજુ સુધી જાળવી નથી શક્યા. આજે જ એક મીડિયા હાઉસે એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે કે ફ્રાન્સથી નકલી નોટો બનીને આપણા દેશમાં ઠલવાઈ રહી છે અને કરોડો રૂપિયાનું એ રીતે પણ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે. તો આપણે જૂની નોટને બંધ કરી નવી નોટ છાપી અને લાવ્યા, પરંતુ આપણે એનું ડુપ્લિકેશન ન થાય એના પર હજી કંટ્રોલ રાખી શક્યા નથી. ત્યાં વળી આપણે હવે ડિજિટલ કરન્સીની વાત કરી રહ્યા છીએ. જો આપણે એવી એક જૂની કહેવત છે જે વડીલો કહેતા આવ્યા છે કે ચાદર એટલા પગ પોળા કરાય, લાયકાત જેટલું આપણે પગલું ભરાય. જો આપણે આપણી જે કરન્સી છે, જે હાલની કરન્સી છે,
એ નથી જાળવી શકતા, એને નથી સાચવી શકતા, તો ડિજિટલમાં આપણે એના પર માસ્ટર કેવી રીતે કરીશું? આપણે ડિજિટલ જેટલા આપણા પ્રયત્નો થયા આપણા દેશમાં એ બધા આપણે એને ચોક્કસ આવકારદાયક પગલામાં લઈશું, પરંતુ જેટલા પગલાં લેવાયા, તમે આધાર કાર્ડ લો, પેન કાર્ડ લો, આ બધી જ બાબતોમાં ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેશન અને એવા કૌભાંડો બહાર આવ્યા છે. આપણું આધાર કાર્ડ તો ઠીક, આપણું મતદાન કાર્ડ પણ ક્યાંક ને ક્યાંક કોપી થાય છે, ફેક આઈડીઝ બને છે. હજુ એને આપણે નાથી નથી શક્યા, તો હવે કરન્સી આપણા ચલણ ઉપર આપણે જવા માગીએ છીએ, જે ડિજિટલ છે, જેનો કોઈ આકાર નથી, જેનો કોઈ રંગ નથી, અને એ માત્ર ડિજિટલી એટલે કે ઇન્ટરનેટ દ્વારા જ આપ લે જેની થઈ શકશે, જેનું ટ્રાન્ઝેક્શન ડિજિટલ ફોર્મેટ પર થશે. એને આપણે કેવી રીતે સાચવી શકશું એ મોટો મુદ્દો છે. સરકાર ક્યાંક ફરી આવું એક પગલું લઈને મોટી જાહેરાત કરીને મોટી સિમ્પથી મેળવી લે એવું કદાચ બને, પરંતુ સરવાળે જો એને સાચવી નહીં શકે તો સરવાળે પ્રજાને જ ભોગવવાનું આવશે. હાર્દિક જી, માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે કહી શકાય કે સરકાર દ્વારા જે રીતની જાહેરાત કરવામાં આવી છે એ રીતે જો વાત કરવામાં આવે તો કે ડિજિટલ જે રીતને બનાવવાની વાત કરે છે, ત્યારે આમ જનતા આ અંગે શું કરશે? આમ જનતા, ગામડાના જે લોકો છે એમની પાસે આ અંગેની હજી કોઈ સુવિધાઓ નથી, હજી સુધી તેમને આ પ્રકારની કોઈ માહિતી નથી. તો આ પ્રકારનું ડિજિટલ જો બનાવવામાં આવશે તો શું કરવામાં આવશે? હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરી. તો જે રીતે કોરોનાની મહામારી છે, કોરોનાની બીજી લહેર ગયા બાદ હવે કોરોના ફરીથી નવા વેરિયન્ટ રૂપે એમ કહેવાય કે આકાર પામી રહ્યો છે, વેરિયન્ટ રૂપે તે પોતે માથું ઉચકી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવ્યું કે આને લઈને અનેક દેશોમાં તેની ચિંતા પણ વધી છે. ત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિશ્વભરના અલગ અલગ દેશોમાંથી પ્રવાસીઓ આવતા હોય છે, જેથી આ પ્રવાસીઓના મુખ્ય સ્થાન પર તેમનો જે યોગ્ય રીતે તપાસ અને તકેદારી રાખવામાં આવી રહી છે. આ અંગે પણ બેઠક પણ યોજી હતી, જેમાં એરપોર્ટ ઓથોરિટીના વિભાગ સાથે આરોગ્ય વિભાગે બેઠક યોજીને અનેક એવા નિર્ણયો પણ લીધા છે, જેના કારણે કોરોનાનો જે નવો વેરિયન્ટ છે તે ફરીથી ગુજરાતમાં ન આવે ને અમદાવાદમાં પણ જે પ્રકારનું આ જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને આ કોરોનાના નવા વેરિયન્ટથી જે દહેશત મચવાની જે વીકી સેવાઈ રહી છે તેને લઈને તેને દૂર કરી શકાય. તો આપણે આપણા સહયોગી પાસેથી વાત કરીશું. ફૈઝલ, આપનું શું કહેવું છે? સમગ્ર દેશ સહિત વિશ્વમાં વેરિયન્ટે નવું સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઈને ફરી એકવાર દેશમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. જે પ્રકારે વાત કરવામાં આવે કે ફ્લાઇટો, વિદેશથી ફ્લાઇટો એરપોર્ટ પર આવતી હોય છે, તેની સાથે ઘણા મુસાફરો એરપોર્ટ પર આવતા હોય છે, જેને લઈને કોઈ પણ પ્રકારે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બાંધછોડ કરવા માંગતી નથી. જે પ્રકારે આપણે કોરોનાની બીજી લહેરમાંથી પસાર થયા છે, તેવી રીતે ત્રીજી લહેર ના વણસે તેના માટે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને આરોગ્ય મુખ્ય સચિવ રાજગુરુ શિવહરે એક બેઠક યોજી હતી, અને બેઠકમાં ટેસ્ટિંગ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને એરપોર્ટને સંચાલનને લઈને તમામ પ્રકારની સતર્કતા દાખવવામાં આવે અને ટેસ્ટિંગ, સ્ક્રીનિંગ, તમામ પ્રકારની મુસાફરોને જે કોરોનાને લાગતી વળગતી ગાઈડલાઈન હોય તેને ચુસ્તપણે સખ્ત પાલન કરવામાં આવે તેવી પણ આદેશો કરવામાં આવ્યા હતા. જે બહારથી મુસાફરો આવે છે, જેને લઈને અત્યારે દક્ષિણ આફ્રિકા અને યુરોપ સહિત 12 દેશોના મુસાફરો ઉપર ખાસ પ્રકારે તકેદારી અને ધ્યાન પૂરતું રાખવામાં આવે તેવું પણ જણાવવામાં આવ્યું હતું અને કડક ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તેવું સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો હતો. જે પ્રકારે અમદાવાદ એરપોર્ટમાં વાત કરવામાં આવી કે જે રીતના નિર્ણય કરવામાં આવે છે, કારણ કે જ્યારે વિદેશોમાં અનેક જગ્યાઓ પર કોરોના વેરિયન્ટથી લઈને અનેક એવી રીતની ગંભીર પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે તેવી શક્યતાઓ છે, કારણ કે વિદેશોમાં જે કોરોના જે છે તે વકરી રહ્યો છે, અનેક નવા વેરિયન્ટો સામે આવી રહ્યા છે, જેને લઈને આમ જનતા માટે એક ખતરો પણ સાબિત થઈ શકે છે. જેથી લઈને ગુજરાત એરપોર્ટ પર વાત કરવામાં આવે તો કે અમદાવાદમાં એરપોર્ટ પર આ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે, આ પ્રકારના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આપણે વધુ વિગતો હેમિલ પાસેથી મેળવીશું. હેમિલ, કેવા પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે અને કેવા પ્રકારના ટેસ્ટની સંપૂર્ણ જે તૈયારીઓ કરવામાં આવી છે? હા, તો જે વાત કરવામાં આવે જ્યારે કોરોનાના નવો વેરિયન્ટ કે જે ઓમિક્રોન કે જે યુરોપના, આફ્રિકા અને જે દેશોમાંથી જે નવો વેરિયન્ટનું સ્વરૂપ હાથ ધર્યું છે, તો તેના હિસાબે જ્યારે પૂરા વિશ્વની અંદર તેના અંગેની નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક પ્રતિબંધો અને ફ્લાઇટો પર પણ પ્રતિબંધો રાખવામાં આવે છે. જ્યારે આપણા દેશની વાત કરવામાં આવે તો જ્યારે અમદાવાદ જે ઇન્ટરનેશનલ જે એરપોર્ટ ગણવામાં આવે છે જે ગુજરાતનું, કે તો તેની અંદર જ્યારે આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા ત્યાંના અદાણી એરપોર્ટ સાથે પણ વાતચીત થઈ હતી અને તેની અંદર ટેસ્ટિંગ માટેની કામગીરી અને જ્યાંથી વિદેશથી આવતા લોકો માટે પણ 14 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડશે તે અંગેની પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. અને જે બહારથી જે આવતા દક્ષિણ આફ્રિકા અથવા યુરોપથી આવતા લોકોનું પણ ખાસ ટેસ્ટિંગ કરવામાં આવશે અને તેમને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન પણ કરવામાં આવશે. જી
જી, માહિતી આપવા બદલ આભાર. તો કઈ રીતે કહી શકાય કે જે રીતે કોરોના જે વકરી રહ્યો છે તેને લઈને આમ જનતાએ પણ આ અંગે ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે કોરોના નવા વેરિયન્ટથી આવી રહ્યો છે અને તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. હવે આપણે આગળના મુદ્દા ઉપર ચર્ચા કરી તો કે જે રીતે કોરોના મહામારી વકરી રહી છે તે રીતે સરકાર દ્વારા એમ કહેવાય કે રાત્રિ કર્ફ્યુનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ હવે રાત્રિ કર્ફ્યુની મુદ્દત પણ પૂરું થઈ રહી છે. ત્યારે વાત કરવામાં આવે કે જે રીતે એક બાજુ ચૂંટણી આવી રહી છે ત્યારે બીજી તરફ એમ વાત કરવામાં આવે કે ચૂંટણી આવી રહી છે, જેને લઈને સરકાર દ્વારા હવે આ અંગે કેવા નિર્ણય કરવામાં આવશે, કારણ કે રાત્રિ કર્ફ્યુની પણ આજની મુદ્દત પૂરી થઈ રહી છે. અનેક જે છૂટછાટો આપવામાં સરકારે એક બાજુ એવું કહી રહી છે કે કોરોનાની હવે છૂટછાટ આપવામાં આવશે, પરંતુ છૂટછાટ આપવામાં આવશે કે નહીં હવે, કારણ કે એક બાજુ ચૂંટણીનો ખેલ આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ કોરોના નવા સ્વરૂપ રૂપે માથું ઉચકી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કેવા નિર્ણયો કરવામાં આવશે આ અંગે વધુ વિગતો મેળવીશું જીગર પાસેથી. જીગર, આપનું શું કહેવું છે, કારણ કે જે રીતે એક બાજુ ચૂંટણી આવી રહી છે, એક બાજુ કોરોના નવા વેરિયન્ટ રૂપે માથું ઉચકી રહ્યો છે, તો આ અંગે સરકાર કેવા પગલાં ભરશે? સરકાર હજી મૂંઝવણમાં હોય તેવું લાગી રહ્યું છે હાર્દિક. તેનું કારણ એક જ છે કે સરકાર કેમ મૂંઝવણમાં છે તેનું કારણ આપણે વિશ્લેષણ કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે અને 19 ડિસેમ્બરે તેનું બેલેટ પેપર દ્વારા એનું મતદાન થશે. બીજું, વાઇબ્રન્ટ ગુજરાત 2022ની તૈયારીઓ લગભગ પૂર્ણ થવાના આરે છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ એક નવો વેરિયન્ટ જે આફ્રિકાથી આવેલો છે ઓમિક્રોન, તે બાબતે સરકાર ગાઈડલાઈન બનાવવામાં હજી મૂંઝવણ અનુભવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેનું એક જ કારણ, જે મેં મુખ્ય બે કારણ કીધા, પણ સાથે સાથે આજે 30મી તારીખ છે, 30 તારીખે નવી ગાઈડલાઈન જે જાહેર કરવાનો દિવસ હોય અને આજે નવી ગાઈડલાઈન જાહેર પણ થશે. પણ એ જાહેર કરતી વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે કેટલા પ્રતિબંધો લાગુ કરશે, કે જાહેર જનતા માટે કેટલા પ્રતિબંધો લાગુ કરશે, અથવા તો વાઇબ્રન્ટ ગુજરાતની જે સમિટ જે યોજાવાની છે આવનારા સમયમાં તેના માટે કેટલા એસઓપી પ્રમાણે નિયમો બનાવશે તે જોવાનું રહ્યું. કારણ કે એરપોર્ટ ઉપર તો સઘન ટેસ્ટિંગની કાર્યવાહી સરકાર કહે છે કે અમે આરંભી દીધી છે, અથવા તો અમે રેન્ડમલી 5% ટેસ્ટ કરીશું અને દરેકને 14 દિવસ ક્વોરન્ટાઇન કરીશું બહારથી આવનારા છે તે લોકો માટે. પરંતુ સામાન્ય પ્રજા જે અત્યારે હાલ ગામડાથી માંડીને શહેર સુધી જે છે અને અત્યારે હાલ જે નવી છૂટછાટો આપી છે તેમાં મોજ મસ્તીથી જે તહેવારો પણ કર્યા છે અને સાથે સાથે જે એકદમ બિંદાસ રીતે ફરી રહી છે તેમના માટે કેટલા ગાઈડલાઈન સરકાર બહાર પાડશે તે આજે જોવું રહ્યું. પણ કે ન્યૂઝના માધ્યમથી આપણે પણ પ્રજાને અપીલ કરીશું કે જ્યાં સુધી નવી ગાઈડલાઈન બહાર ના પડે ત્યાં સુધી માસ્ક ફરજિયાત છે અને દરેકે પોતાના મોઢા ઉપર માસ્ક પહેરીને ફરવું પડશે, તે એક કે ન્યૂઝ પણ અપીલ કરી રહી છે. જી હાર્દિક. જી, જે રીતે જીગરે કહ્યું કે જે રીતે સરકાર મૂંઝવણમાં મુકાય છે, કારણ કે એક બાજુ ચૂંટણીનો ખેલ આવી રહ્યો છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો કોરોના નવા વેરિયન્ટ રૂપે માથું ઉચકી રહ્યો છે. તો કહી શકાય કે જે રીતે કોરોના માથું ઉચકી રહ્યો છે ત્યારે એક બાજુ ચૂંટણીનો ખેલ આવી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા કેવા નિર્ણયો કરવામાં આવશે તે જોવું રહ્યું. કારણ કે આગલી વખત જ્યારે વાત કરવામાં આવે તો આમ જનતા પર ગાઈડલાઇન્સનો માર ચલાવવામાં આવ્યો હતો, આટલા જ લોકોને આમાં જોડાવું, પરંતુ જ્યારે ચૂંટણીનો ખેલ આવ્યો હતો ત્યારે આમ જનતાને પડખે મૂકી અને સરકાર દ્વારા અનેક રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, સરકાર દ્વારા રેલીઓ ચલાવવામાં આવી. સરકારની વાત કરવામાં આવે સાથે સાથે વિપક્ષોએ પણ આ અંગે રેલીઓ ચલાવી હતી, તેમનો વિરોધ દર્શાવ્યો હતો. આ પ્રકારે અનેક રેલીઓ યોજી ત્યારે કોરોના ગયો ન હતો છતાં પણ સરકારે રેલી કાઢી હતી. તો હવે જો આ વખતે પણ જો ચૂંટણીનો આવો ખેલ કરવામાં આવશે અને સરકાર દ્વારા એક બાજુ જનતા માટે નિયમો બનાવવામાં આવશે અને બીજી તરફ જો ચૂંટણીનો ખેલ ખેલાશે તો આ વખતે જનતા ચૂપ નહીં રહે અને તેનો જવાબ ચોક્કસપણે આપી શકે છે. તો આપણે વધુ વિગતો દિલીપ પટેલ પાસેથી. દિલીપ, આપનું શું કહેવું છે, કારણ કે જે રીતે સરકાર દ્વારા કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવી શકે છે? હવે આ જે વેરિયન્ટ નવો આવ્યો છે એના સંદર્ભમાં સરકારે ખરેખર શું કરવું જોઈએ એ સૌથી મહત્વની બાબત છે. આની પહેલાંના જે બે અલગ અલગ તબક્કો આવી ગયા છે એના આધારે સરકાર પાસે ઘણો બધો અનુભવ પણ છે. તો એ અનુભવના આધારે નિર્ણયો લેવા જોઈએ. ખાસ કરીને સૌથી પહેલો તો એ નિર્ણય સરકારે વિચારીને લેવો જોઈએ કે જે રોજગારી છે રોજગારીને અસર ન થાય. આ સૌથી પહેલું ધ્યાન રાખવું પડશે. જે ગયા વખતે નરેન્દ્ર મોદીએ સૌથી મોટી મૂર્ખામી કરી હતી, એકાએક કર્ફ્યુ લાદીને, એકાએક પ્રતિબંધો લાદીને, એવી જો મૂર્ખામી આ વખતે કરશે તો દેશ બરબાદ થઈ જશે. તો એના માટે એક તબક્કાવાર આયોજન કરવું પડશે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે બંને, ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદી બંને એના તબક્કાવાર આયોજન કરવા પડશે. એમાં ખાસ કરીને જે મૂળ વાત એ છે ઉદ્યોગ અને રોજગારીની. ઉદ્યોગો એકાએક બંધ કરી દેવામાં આવે તો એની ઘણી બધી મોટી વ્યાપક અસર થતી હોય છે. અગાઉ જે રીતે કર્ફ્યુ લાદવામાં આવતો હતો, જે રીતે પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા હતા લોકોની હેરાફેરીથી લઈને તમામ પ્રકારની, એની અસર આજે પણ છે.
તો સરકારે વહેલી તકે એનું એક આયોજન કરવું જોઈએ. અત્યારે ગુજરાત સરકાર માત્ર એક ટેસ્ટિંગ પૂરતી તૈયારી કરી રહી હોય એવું લાગી રહ્યું છે, પરંતુ પહેલી જે તૈયારી કરવાની છે એ આ ઉદ્યોગ અને રોજગાર માટેની છે. કારણ કે આ વેરિયન્ટ તો આવવાનો જ છે, એને રોકી શકાય એમ નથી, પરંતુ એને ઓછામાં ઓછી એની અસર કઈ રીતે થાય એ સરકારે પહેલું આયોજન એ કરવું પડશે. એના માટે ખાસ કરીને જે એજ્યુકેશનની સંસ્થાઓ છે, એજ્યુકેશન કઈ રીતે ઓનલાઈન કરવું, કયા તબક્કા પ્રમાણે કરવું, અને રોજની જે સમીક્ષાઓ થવી જોઈએ એ સમીક્ષાઓ રોજ સવારે અને સાંજે 2 વખત થવી જોઈએ. ગયા વખતે ઘણી બધી સરકારે ભૂલો કરી, એના કારણે અધિકારીઓને રાજ્ય બહાર પણ બદલી કરી દેવામાં આવી છે. અધિકારીઓના ભૂલના કારણે રૂપાણીની સૌથી મોટી જે ભૂલો હતી એ ભૂલોના કારણે એને પણ મુખ્ય પ્રધાન પદ ગુમાવવું પડ્યું છે. આવું ફરીથી ન થાય ભૂપેન્દ્ર પટેલની સરકારમાં, તો એને એક આયોજનબદ્ધ પગલાઓ લેવા પડશે. ખાસ કરીને જે આ 3 બાબતો છે, એજ્યુકેશન, ઉદ્યોગ અને રોજગાર, આ 3 બાબતોમાં ખાસ ધ્યાન રાખવું પડશે. અને ટેસ્ટિંગ, આરોગ્યની સેવા એ સરકારની ફરજિયાત સેવા છે. દરેક વ્યક્તિને આરોગ્યની સેવાઓ મળી રહે એ સરકારની પહેલી જવાબદારી છે. એટલા માટે સરકાર જે ટેસ્ટિંગના ઊંચા ભાવ ગયા વખતે લેવામાં આવ્યા હતા, એના બદલે ટેસ્ટિંગ સંપૂર્ણપણે ફ્રી કરી દેવું જોઈએ. કોઈ પણ પ્રકારના ટેસ્ટ કરાવે નાગરિક, કોઈ પણ પ્રકારના, તો એ ફ્રી કરી દેવું જોઈએ. ગયા વખતે ટેસ્ટિંગમાં લોકોએ લાખો રૂપિયા ખર્ચ કરવો પડ્યો હતો, લાખો રૂપિયા, અને એના કારણે એક હોસ્પિટલને 300 થી 400 કરોડ રૂપિયાનો નફો થયો હતો. વડોદરાનો એક જે બનાવ આવ્યો હતો, એક ડૉક્ટરે જે એની ફીની માંગણી કરી હતી, 26 કરોડ રૂપિયા તે ડૉક્ટરની ફી નીકળતી હતી, એક જ ડૉક્ટરની બાકી નીકળતી હતી, અને એ હોસ્પિટલનું બિલ 125 કરોડ રૂપિયા એનો પ્રોફિટ હતો. તો આવી તો ગુજરાત સરકાર જે હોસ્પિટલો નક્કી કરી તેવી 400 હોસ્પિટલો હતી. તો 400 હોસ્પિટલને જે પ્રોફિટ થાય છે, નફો થાય છે, એના ભાવ કઈ રીતે રાખવા અને લોકોને ખરેખર કઈ રીતે પરવડી શકે એમ છે, એના ભાવ અગાઉથી પણ નક્કી કરી દેવા પડશે. અને હોસ્પિટલોને અલગ કરીને કઈ હોસ્પિટલમાં એની સારવાર કરવી પડશે, એનું પણ એક કામગીરી કરવી પડશે સરકારે. અને જે થશે તે સૌથી વધારે અસર શહેરોમાં થવાની છે, કારણ કે વસ્તીની જે ગીચતા છે, દાખલા તરીકે અમદાવાદમાં સૌથી પહેલી જે અસર થઈ હતી એ જમાલપુરમાં થઈ હતી. તો જમાલપુરમાં વસ્તીની જે ગીચતા છે એના કારણે એક અસર થઈ હતી, અને શહેરોમાં સૌથી વધારે અસર થશે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે અસર થશે ત્યારે સરકાર એની આરોગ્ય સેવાઓ ત્યાં પૂરી પાડી શકે એમ નથી, પાડી શકશે નહીં. જે છેલ્લી વખતે આપણે થયું, છેલ્લા બીજા તબક્કામાં જે થયું, વિજય રૂપાણીની જે સરકાર નિષ્ફળ રહી, શહેરોમાં તો નિષ્ફળ રહી હતી, પણ સૌથી વધારે ડેથ ગામડાઓમાં થયા હતા, શહેરો કરતાં પણ વધારે. તો આ ગ્રામ્ય વિસ્તારે દરેક તાલુકા કક્ષાએ આ પ્રકારની જો સારવાર મળે, અને એની દવાઓ ઉપલબ્ધ છે. ગુજરાતમાં દવાનું ઉત્પાદન અત્યારે આખા ભારતમાં 40% ઉત્પાદન થાય છે. તો આ દવાઓ કઈ રીતે મેળવવી, કયા તબક્કામાં એનું ઉત્પાદન કરવું, અને કેટલો જથ્થાની જરૂર પડશે, કઈ દવા અસરકારક છે, આ તમામ બાબતો સરકારે વિચારવી પડશે. જી, માહિતી આપવા બદલ આભાર. તો કહી શકાય કે સરકારે દરેક પ્રકારનું વિચારી, આમ જનતાની જે સુવિધાઓ છે તેને વિચારીને જ પગલાં લેવા પડશે. તો આ અંગે આપણે વધુ વિગતો મેળવીશું હર્ષિત અધવરી પાસેથી. આપનું શું કહેવું છે આ મુદ્દાને? જી હાર્દિક, ઓમિક્રોને બટ ઓબ્વિયસલી આખી દુનિયામાં તરખાટ મચાવ્યો છે. અત્યાર સુધીના સૌથી વધારે ખતરનાક અને ખૂબ ઝડપથી ફેલાતો અને ખૂબ ઝડપથી મ્યુટેટ થતો વેરિયન્ટ છે. ગુજરાત સરકાર આ બાબતે નવી એસઓપી બનાવવામાં ખરેખર અવઢવમાં છે. કારણ વાઇબ્રન્ટનો એમણે તાયફો કરવાનો છે. ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે. 2 મોટા એના માટે મહત્વાકાંક્ષી કાર્યક્રમો છે ગુજરાત સરકાર માટે. કોરોનાની બીજી લહેરમાં જે બદનામી મળી, કશું કરી નહીં શકવાના કારણે રૂપાણી સરકાર ઘરભેગી થઈ, એ ડાઘ લાગ્યો છે, એ પણ ભૂસવાનો છે. અને હવે ત્રીજી લહેરનો ખતરો જળુંબી રહ્યો છે. આ બધા વચ્ચે માત્ર ને માત્ર પ્રજાવતી એટલું જ કહેવું છે કે ખૂબ વિચારીને સરકાર ગાઈડલાઈન અને એસઓપી બનાવે, અને જે પણ એસઓપી બનાવે એને સરકાર પણ ખુદ એનું પાલન કરે એવી ખરેખર પ્રજા અપેક્ષા રાખે છે. કારણ અગાઉની 2 લહેરોમાં આપણે જોયું એમ કે પ્રજા માટે નિયમો હતા, પ્રજા માટે કાયદાના પ્રાવધાન હતા, પ્રજા માટે દંડની જોગવાઈ હતી, પરંતુ સરકારી તાયફાઓ થયા જ હતા. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ બીજી લહેર સુધી માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા. ખૂબ ટકોરથી પછી એમણે માસ્ક પહેરવાનું શરૂ કરેલું. ગયા વખતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ એમાં બધા જે વિજય સરઘસો યોજાયા એમાં ખુદ સરકારના જ આ કહેવાતા પ્રતિનિધિઓએ ગાઈડલાઈનનું કોઈ પણ પાલન કર્યું નહોતું, ને સરવાળે બીજી લહેરને આપણે ભોગ બનવું પડ્યું હતું.
અને છેવટે એ બદનામી સહન કરીને એક સરકારે આખી ઘર ભેગું થવું પડ્યું. હવે આ વચ્ચે આપણે માત્ર ને માત્ર એટલી અપેક્ષા રાખીએ કે જે પણ ગાઈડલાઈન બને એ આરોગ્ય તંત્ર દ્વારા બનાવવામાં આવે, આરોગ્ય તજજ્ઞો દ્વારા જ બનાવાતી હોય છે જનરલી. એ આરોગ્ય તબીબી ક્ષેત્રના અને આરોગ્ય ક્ષેત્રના તજજ્ઞો દ્વારા જે ગાઈડલાઈન અને નિયમો બનાવવામાં આવે એમાં એટલી જ આપણે અપેક્ષા રાખીએ સરકાર અને સરકારના પ્રતિનિધિઓ અને અધિકારીઓ એનું ચુસ્તપણે પાલન કરે. જો આ વખતે એ નહીં કરે તો પ્રજાએ 2 વખત જોયું છે. પ્રજા હવે કદાચ ત્રીજી વખત મૂંગે મોંએ જોઈ શકશે નહીં. વધુ એક મારા મુદ્દો અહીંયા બીજો એ પણ ચર્ચવો છે. કદાચ જો ત્રીજી લહેર આવે, આપણે ઈચ્છીએ કે ના આવે, ન કરે નારાયણ અને આવી ગઈ અને પેનિક ક્રિએટ થયો, ફેલાયો, તો ફરીવાર પ્રતિબંધ, લોકડાઉન જેવા પગલાં સરકારે લેવા પડશે. તો હમણાં આમ તો દિલીપભાઈએ ઘણી માહિતી આપી, વધુ નથી કહેવું, પણ જ્યારે સરકાર અચાનક લોકડાઉન કહે છે તો ઘણી ઇન્ડસ્ટ્રી એવી હોય છે કે એને બંધ, એનો જે પ્રોજેક્ટ હોય છે, એના જે પ્રોસેસ યુનિટ્સ હોય છે, એના બંધ થવામાં પણ 48 કલાકનો ટાઈમ લાગતો હોય છે. જેમ કે આપણે સ્ટીલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એમાં ઇન્ડક્શન, ઇલેક્ટ્રિક આર્ક પ્રકારની ફર્નેસ હોય છે. એ ચાલુ થતાંય 2-2 દિવસ થતા હોય છે અને એ તરત આમ સ્વિચ બંધ કરીને એમ બંધ થતી નથી હોતી, અને એના કારણે પર્યાવરણને, જે તે ઇન્ડસ્ટ્રીને ખૂબ નુકસાન ભોગવવું પડતું હોય છે. સરવાળે ફરીથી એવી અપેક્ષા રાખીએ કે જે પણ એસઓપી બને એનું ખુદ સરકાર ચોક્કસ પાલન કરે. થેન્ક યુ. જી, માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે કહી શકાય કે સરકાર દ્વારા જે પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવે તે જનતાને મંજૂર છે, પરંતુ આ સાથે તમને સરકારે પણ આ અંગેના નિર્ણયનું પાલન કરવાનું રહેશે. તો હવે આપણે આગળના મુદ્દા ઉપર ચર્ચા કરી તો વાત કરવામાં આવે કે શ્રી કષ્ટભંજન દેવના જે મંદિર છે ત્યાં સૌથી મોટું ભોજનાલય આકાર પામી રહ્યું છે. 40 કરોડના ખર્ચે આ મોટું ભોજનાલય બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે વાત કરવામાં આવી કે 4000 લોકો આમાં પ્રસાદ પણ લઈ શકશે. આ સૌથી મોટું ભોજનાલય જ્યારે આકાર પામી રહ્યું છે ત્યારે આપણે વિગતો આની મેળવીશું જીગર પંડ્યા પાસેથી. જીગર, જે પ્રકારનું આ ભોજનાલય આકાર પામી રહ્યું છે, કેવા પ્રકારની તેમાં સુવિધા હશે, કેટલા લોકો તેમાં બેસીને જમી શકશે ને કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? જી હાર્દિક, સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દેવની વાત કરીએ તો તે વિશ્વ પ્રસિદ્ધ હનુમાનજી મંદિર છે અને કરોડો શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચતા હોય છે. ખાસ કરીને દિવાળીના દિવસોમાં પહોંચતા હોય છે અને ત્યાં આગળ જે હોમ હવન થતા હોય છે તે માટે પણ કષ્ટભંજન દેવની જે આસ્થા અને શ્રદ્ધા છે તે કરોડો હિન્દુઓનું એક આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે ત્યાં આગળ સુવિધા, જે ભોજનાલયની સુવિધા જે છે તે અત્યારે પણ છે, તેમાંથી વિસ્તૃત વધારીને તેમાં એક સાથે 4 થી 5000 લોકો ત્યાં આગળ જમી શકે તેવું એક બિલ્ડિંગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે કષ્ટભંજન હનુમાનજી મંદિર દેવસ્થાન જે ટ્રસ્ટ છે તેના દ્વારા એક આર્કિટેક્ટ અને તે જે કંઈ બિલ્ડિંગ બનાવવાની સુવિધા છે તેનો આખરી ઓપ અપાઈ ચૂકેલો છે અને આવનારા સમયમાં તે યાત્રીઓ માટે ખુલ્લું પણ મુકાશે. અને યાત્રીઓ માટે જે ત્યાં વિશ્વ સ્તરની સુવિધાઓ છે તેમાં એક સુવિધાનો વધારાનો અનુભવ ત્યાં આગળ યાત્રિકો કરી શકશે. જી હાર્દિક. જી જીગર, જો વાત કરવામાં આગળ વાત કરીએ તો કે દરિયાકાંઠાના જે આગળના મુદ્દા ઉપર વાત કરીએ તો કે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરીથી સર્ક્યુલેશન એમ કહેવાય કે સક્રિય થયું તેવું લાગી રહ્યું છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 1 ડિસેમ્બર અથવા તો 2 ડિસેમ્બરના રોજ વરસાદ થવાની વીકી સેવાઈ રહી છે. ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે કે એક બાજુ ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, ત્યારે બીજી તરફ એમ કહેવાય કે આ પ્રકારનું જે સર્ક્યુલેશન જે છે તે બન્યું છે, તો આમ જનતા ઉપર જે છે, ખેડૂત ઉપર જે છે, જગતના તાતનું જે એક બાજુ પાકનું વાવેતર થઈ ગયું છે, ત્યારે બીજી તરફ વારંવાર આ પ્રકારની સ્થિતિ સામે આવતી હોય છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અનેકવાર આ પ્રકારનું સર્ક્યુલેશન સક્રિય થતું હોય છે. ત્યારે આપણે વધુ વિગતો મેળવીશું જીગર પંડ્યા પાસેથી. જીગર, જે રીતનું આ જે સર્ક્યુલેશન જે સક્રિય થવું છે તેને લઈને ખેડૂતોને નુકસાન થશે કે નહીં થાય, અથવા તો આગામી જે 2 દિવસ જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે કઈ જગ્યા ઉપર વરસાદ વરસી શકે છે? જે અરબી સમુદ્રમાં લો પ્રેશર જે ઉત્પન્ન થયેલું છે તેની સીધી અસર મહારાષ્ટ્ર અને ગુજરાતના પૂરેપૂરા એરિયામાં તેની અસર જોવા મળશે અને આગામી 2 દિવસ સુધીમાં જે માવઠું થવાની શક્યતા છે અને કમોસમી વરસાદ જે થશે તે અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના પશ્ચિમ ગુજરાત, જે પંચમહાલ અને મહીસાગરનો જે એરિયા છે અને સૌરાષ્ટ્રનો અમુક ભાગ જે છે ત્યાં આગળ થશે. તે હું એક મેપ દ્વારા તમને બતાવીશ. તો હાર્દિક, અહીં આગળ જે આપણે જોઈશું ગુજરાતનો જે આ એક આખી જે વેલમાર્ક બની છે તે મહારાષ્ટ્રથી લઈને સુરત અને દક્ષિણ ગુજરાતનો જે આખો એરિયા છે ત્યાં આગળ ભારે વરસાદની આગાહી છે. તેનાથી ઉપર આપણે બરોડા અને મહીસાગર અને પંચમહાલ જે એરિયા જે છે આખો, તેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થશે. તે જ રીતે અમદાવાદની વાત કરીએ તો તેની અસર અમદાવાદને પણ થવાની છે અને એકાદ દિવસ ભારે વરસાદ અમદાવાદમાં પણ પરમ દિવસે, એટલે કે કાલે નહીં ને પરમ દિવસે વરસાદ વરસે તેવી શક્યતા
શક્યતા છે. તે જ રીતે ભાવનગર અને ઉના અને દીવ દમણ નો જે એરિયા છે તેમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ જે વરસાદની શક્યતા છે આગામી 24 કલાકની જે હવામાન ખાતાએ દર્શાવી છે તે પ્રમાણે આપણે મેપમાં પણ જોઈ રહ્યા છીએ કે સમગ્ર ગુજરાતનો અડધો ભાગ જે છે તે કમોસમી વરસાદનો થશે તેવી શક્યતા છે. જી હાર્દિક. જી જીગરે જે પ્રકારે માહિતી આપી કે આખા ગુજરાતનો અડધો જે ભાગ છે તેમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ છે, કારણ કે વારંવાર આ પ્રકારે જો કમોસમી વરસાદ વરસશે તો એમ કહેવાય કે જગતના તાત પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાશે. કારણ કે જ્યારે વરસાદની જરૂર હતી ત્યારે અનેક જગ્યાઓએ વરસાદ વરસ્યો ન હતો, ત્યારે હવે ફરીથી જ્યારે વરસાદની જરૂર નથી ત્યારે હવે ફરીથી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક પ્રકારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. જો કમોસમી વરસાદ વરસશે તો ખેડૂતને જગતના તાતને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કારણ કે જગતનો તાત છે એક બાજુ સરકાર સામે ક્યારેક લાચાર બનતો હોય છે તો ક્યારેક કુદરત સામે જગતનો તાત લાચાર બનતો હોય છે. ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદની વેકી જાહેર કરવામાં આવી છે. કમોસમી વરસાદની શક્યતાઓ છે ત્યારે જગતના તાતને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે એક મોટો સવાલ થઈ રહ્યો છે. તો ફરીથી આપણે એટલી જ આશા રાખી શકીએ ભગવાન પાસે કે આ પ્રકારનો વરસાદ કમોસમી વરસાદ ન વરસે, જેથી કરીને જગતના તાતના પાકમાં નુકસાન ન થાય અને જગતના તાતને પોતાના જીવન માટેનો જે પાક વાવ્યો છે તેમાં સફળતા મળે. તો અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.